નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષિભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ નમામિ. સદગુરુ મહારાજની જય. આજે આપણે લગભગ 10 દિવસ થા સુરત થી મહારાજ એક તાકો સુંદડીનો એવો બનાવીને લાવ્યા કે ગામો ગામ એવો મોટો તાકો તમે આપજો કે બધાય ઓઢે અને બધાય આનંદમાં રહેવા જોઈએ. પણ ઓઢે એની વાત છે જે ઓઢતા હોય એની. કારણ કે આ સુંદડી એવી છે માથે ઓઢવી પડે. ઉઘાડ મથાનું કામ નથી. જે ઉઘાડ માથે હાલે એનું કામ નથી. ઉઘાડ મથા એટલે જે ગુરુની કેણી નો માને, ગુરુની રેણી નો માને એનું કામ નથી. બાકી 10 દિવસથી આપણે બ્રહ્મનો આનંદ લઈએ છીએ. બ્રહ્માનંદમ, બ્રહ્મનો આનંદ આપણે 10 દિવસ થા રોજ રાતે જાગરણ કરીએ છીએ. એના માટે આ ઉજાગરા નથી. કદાચ તમારે રજા રે, અમે તો રાખી, અમે નથી રાખીએ કે રજા, પણ અમને એવો થાકે નથી. અમને એવો થાકે નથી. એટલે કીધું આપણે શું લેવા ભેગા થયા છે કે બ્રહ્માનંદમ, કે આનંદ કેવો છે કે પરમ સુખદમ. એની જેવું કોઈ સુખ નહીં. પરમ સુખ, પરમ સુખ કોને કહેવાય કે હર હંમેશ રહેવા વાળું હોય એને પરમ સુખ થાય. અને પરમ સુખ થાય એને જ બ્રહ્મનો આનંદ મળે છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. કોનો આનંદ લીધો કે ઈશ્વરનો, સદગુરુનો કેવલ જ્ઞાન મૂર્તિ. જ્ઞાનથી એના દર્શન થાય છે, જ્ઞાનથી એનો અનુભવ થાય છે, જ્ઞાનથી એની ઓળખાણ થાય છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. કે કોઈ દ્વંદ ની અંદર પણ ના આવે. બે પણ આમાં એ નથી. દ્વંદાતીતમ. અને 3 ગુણમાં જો પકડવા જાવ તો એ પકડાતો ત્રિગુણ રહિતમ. આવો મારો સદગુરુ છે. એ સદગુરુનો લાભ આપણે આજે 10 દિવસ થા લઈએ છીએ. છતાં કોઈના આંખની અંદર થાક નથી દેખાતો, કોઈના શરીર ઉપર આળસ નથી દેખાતી. જ્યારે કઈ ત્યારે ગમે ના કઈ ના ભક્તો હાજર થઈ જાય અને ગમે એટલા વાગ્યા સુધી કેવું તો બેઠા રહે. આમ ન કરવું, બરાબર ને? એટલે આ બ્રહ્મનો આનંદ આપણે લઈએ છીએ. અને એ બ્રહ્મનો આનંદ કેવી જગ્યાએ કેવી રીતે રહી તો વાહે એક પાછી ગુરુ સાખી આવી કે એકમ નિત્યમ. એક છે સદગુરુ ઈશ્વર, એક જ છે, બીજો છે જ નહીં. તમે ગુરુ કહો તોય ભલે, ને ભગવાન કહો તોય ભલે, એને ઈશ્વર કહો તોય ભલે, અને એને માતાજી કહો ને તોય ભલે. હું મારા ગામમાં મારા મઢે જાઉં ને તો હું 2 શરીફળ વધેરું માતાજી, 2 શરીફળ વધેરું. પણ હું પગે લાગુ થી કહું, હે મારા ગુરુ મહારાજ, અમારા આખા કુળની સહાય કરજો. જે તમે બેઠા હોય તે, પણ હું તમને ગુરુ રૂપે નમન કરું છું. કારણ કે ગુરુ રૂપે કોણ છે? શક્તિ કયો કે શિવ કયો, બે એક જ છે. એમાં કોઈ ફરક નથી. એમાં ક્યાંય દ્વંદ નહીં રાખવાનું. કારણ કે દ્વંદમાં નથી મારો વાલો. દ્વંદાતીતમ ત્રિગુણ રહિતમ. આવો ગુરુ મહારાજ ને કરો. પછી કે એકમ, એક જ છે, નિત્ય છે, હતો રહેશે અને રહેવાનો. હતો રહેશે અને રહેવાનો, એ કાયમિક માટે રહેશે. એકમ નિત્યમ બિમળ. કોઈ એની અંદર મળ વિક્ષેપ કે આવરણ કદાચ આપણે નાખવા બેવી તોય ન નખાય. એની અંદર આવે જ નહીં કોઈ આવરણ. એવો આવરણ વગરનો સદગુરુ છે. એવો આવરણ વગરનો જે આપણે નક્કી કરાવેલો ભગવાન, એને કૃષ્ણ કહેતોય ભલે, એને રામ કહેતોય ભલે, અને એને શિવ કહેતોય ભલે. કાલે મહારાજે શિવ સ્વરૂપની વાત કરી હતી કે ભાઈ આ શિવ સ્વરૂપ આની અંદર પ્રગટ થયું. પણ કે કેવી રીતે મંદિર ગમે તે તમે બનાવશો, ગમે તે ભગવાનના એને દ્વાર હશે,
અને સિવાય લઈને ઘુમ્મટ હશે. ઘુમ્મટ જ્યાં સુધી શિવની મૂર્તિ ન પધરાવવામાં આવે, શિવલિંગ ન પધરાવવામાં આવે, જ્યારે ઉપરથી ત્યાં સુધી ઘુમ્મટ એને સડતો. તો આપણે ઘુમ્મટ સડાવ્યો, કોનો સડાવ્યો? આ ઘુમ્મટ છે, બરાબર, એટલે ગુરુ શિષ્ય સડ્યું છે. પણ ક્યારે સડાવ્યું? સદગુરુની પધરામણી કરી, શિવની આમાં પધરામણી કરી, અને પછી ગુરુ મહારાજે કીધું કે હવે તારે ઘુમ્મટ વગરનું જવું ઘરે. તો કે ભાઈ ઘુમ્મટ વગરનું ઘરે કોઈ ઓળખે નહીં, કોનું કામ છે, માથું જ છે નહીં. ત્યારે ગુરુ મહારાજે કીધું કે લે હું તને મારું શિષ્ય આપું, મારું શિષ્ય આપું ને. શું નાતો જોડ્યો આપણે? ગુરુ 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 શિષ્યનો નાતો જોડ્યો છે. આ શિષ્ય કોનો છે? ગુરુનું છે. તો ખાસ યાદ કરી અને આપણે યાદ રાખવાનું છે કે આ શિષ્ય જો ગુરુનું હોય તો આ જ શિષ્યથી, આ જ દ્રષ્ટિથી, આ જ મુખથી અને આ જ કાનથી આપણે જગતમાં વ્યવહાર કરી, આ ત્રિકુટી દ્વારા. પણ ત્રિકુટી કોની છે? સદગુરુની છે. આંખ સદગુરુની, મુખ સદગુરુનું અને કાને સદગુરુના. આપણે તાળી પાડી અને ભજન ગાઈએ છીએ કે મુખ આપ્યું છે હરિગુણ ગાવા, હાથ આપ્યા છે હરિ તાળી પાડવા, કીર્તનની તાળી પાડવી, અને કાન શા માટે આપ્યા? મારા તારી કરવા. હું આ પાડો હવે. કાન આપ્યા છે હરિ કીર્તન સાંભળવા, બરાબર. અમે ક્યારેક ક્યારેક એવા છે એટલે જાગતા રહેવું. હા, એટલે આ આપણે પહેલેથી આપણે ગઢિયા વારીનું છે. આજકાલ મેં કરેલું તો નથી, પણ કે છે આ જગતની અંદર આપણે આવ્યા છે તો કાંક તો જાણવું પડશે ને કે પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. હે એમ દાદાએ વાણી ગાય કે દિશે પોતે પોતાનો પ્રકાશ, ઓળખજો આત્મા. શું ઓળખવાનું છે આપણે? પોતે પોતાનો જ પ્રકાશ. જે તમને દેખાય છે ને એ આપણો સંયમનો જ પ્રકાશ છે, બીજા કોઈનો નથી. પણ કે સંયમના પ્રકાશમાં સંયમ કેમ નો દેખાણો? આભલામાં તમે જોવો છો છતાં તમે તમારું સ્વરૂપ કેમ નક્કી નથી કરી શકતા? આ વિચારા જેવો પોઈન્ટ છે. આપણે આભલામાં જોઈએ છીએ અને આમ બધું કરીએ. હવારે શેઠાડી જેવા પીસડા હોય તોય આપણે હરખું કરતા હોય, તોય હરખું કરતા હોય. હજી હું લાગુ તો બહુ હારો ભાઈ, બહુ હારો. હે ત્યારે આભલું કે તારા ધોળામાં પડશે ધૂળ, ધૂળ ને તે જેને જન્મ ધર્યો છે ને લાજ છે તારું કુળ. આ કુળ લજાવવાનું નથી. આપણે ધોળા આવ્યા છે પણ ધ્રુજવા લાગે નહીં, પહેલા ઈશ્વરની ઓળખાણ કરી લેવાની, પોતે પોતાની ઓળખાણ કરી લેવાની. હે જેને આ આત્માને ઓળખ્યો છે એનું કામ થઈ ગયું છે. હે જેને પોતાનો જે આત્માને ઓળખી લીધો એનું કામ થયું છે, અને જેને કામ થયું છે અને એના જ નામ રહ્યા છે. એના નામ રહી ગયા, બીજા કોઈના નામ રહ્યા નથી. એટલે કે છે દિશે પોતે પોતાનો પ્રકાશ, ઓળખજો ને આત્મા. તે કે કયો આત્મા, કેવો કોને આત્મા રહેશે, ક્યાં શું આમાં છે? તે કે આમાં છે, ઘટમાં છે, મઠમાં છે અને પટમાં છે. આનીથી વિશેષ ક્યાંય ખરો? તે કે હા, અનંત પટાંતરો. નરસિંહ મહેતા તો બે હાથ ઊંચા થઈને કરી દીધા કે ભાઈ અનંત પટાંતરો તમારથી જવાય ત્યાં જાઓ, એની વગરની જગ્યા ખાલી. જેનો પરમ શૂન્યમાં છે વાસ, પરમ શૂન્ય, શૂન્ય, અતિ શૂન્ય, મહાશૂન્ય, ત્રણ શૂન્ય બતાવી. શૂન્ય, અતિ શૂન્ય, મહાશૂન્ય અને આ તો પરમ શૂન્ય ની વાત કરી કે ત્યાં કાંઈ જ નથી. જે ગુરુત્વાકર્ષણ છે ને એની પણ ઉપર ત્યાં બીજું કાંઈ જ નથી. કેવળ આત્મા તત્વ જ ત્યાં જઈ શકે, આત્મા ભાવથી જ ત્યાં રહી શકાય. હે હમણાં એક દી મેં વાત કરી હતી, આપણા ભારત દેશની એક દીકરી ઉપર ગઈ હતી, એ શૂન્ય અવકાશમાં અટવાણી તો ગુરુત્વાકર્ષણ તોડી અને નીચે નથી આવતી, આવી નહોતી શકતી. અને વળી નસીબ એના હશે તો અત્યારે આવી ગઈ છે. પણ અવકાશ જેને કહેવાય કે શૂન્ય, અતિ શૂન્ય અને મહાશૂન્ય, પણ આ તો કે પરમ શૂન્ય, ન્યા ગયા એને કાંઈ કરવું પડતું નથી.
મારે કાંઈ ન કરવું પડે પણ ક્યારે મારા વાલા ત્યાં સુધી તો કરજો, કરાવજો, કરવું જ પડશે. શાંતિ તો તમારે લેવી જ પડશે. ઘડી બે ઘડી જેટલી વખત તમને સમય મળે તો જપવાનો કોઈને નથી, શાંતિથી બેહવાનું છે. તમને આંખ ખોલીને બેહતા આવડે તો પણ ભલે, આંખ બંધ રાખી બેહતા આવડે તો પણ ભલે, પણ કોઈના વિચાર ન આવે એમ. વિચાર નથી કરવાનો, જાપ નથી કરવાનો. જાપ તો જપાઈ જ રહ્યો છે, જાપ જપાઈ રહ્યો, સુરતા એમાં રાખવી. એટલે કીધું કે ભાઈ મનથી ભજે છો માનવી, દિલથી ભજે છો દેવ, સુરતા એ તો સંત ભજે, વાકી કરીએ છે. આપણે સુરતા ક્યાં લગાડવાની છે કે આપણા ગુરુ મહારાજે જે નિશાન બતાવ્યું છે. હમણાં દિવસે એક ભાઈ મને વાત કરી કે ભાઈ એક વાણિયો હતો ને, વાણિયો અમે સાંભળેલું જ કયો બીજે અમને આવડતું નથી કઈ. એક વાણિયો હતો અને એક પટેલના ઘરે બાજરો ફળી ગયો. કે બાજરો છે હારો, પણ જો આવતું વર્ષ કાળ પડે તો નફો થાય. જેઠ મહિનાનો સમય, આહડ મહિનાનો, અને ઓલાને બાજરો વેચવો, ભાવ હારો, પણ વાણિયાને એમ થાય કે ભાઈ તો વર હારું થયું તો આ 100 મણ બાજરો ક્યાં નાખવો. એટલે ઓલો વાણિયાને એમ થયું કે આ બીજ ઝબકે ને એની ઉપરથી ખબર પડે. પાયસમ માથે ખબર પડે કે પાયસમે જો વીજળી ઝબકે ને તો મારો વાલો આમ જો 3 દીમાં ગમે નથી ધરતીને રાજી કરે. તો ઓલો વાણિયો કે ભાઈ હા તારો જોખી જઈશું, આજ જોખી જઈશું, કાલ જોખી જઈશું, એમ કરીને પાયસમાં આવે તો ખેડૂત કીધા ભાઈ તમારે લેવો છે હું બીજાને દઈ દો. તો કે ના ના આજ હાજે તમારો જોખી લઈ, બસ આજ હાજે તમારો જોખી લઈ. અને હાજ કના 5 વાગે 5:30 ગયા અને વાણિયાનો છોકરો કાંટો તો માંડ્યો, કેળીઓ માંડ્યું, પણ એનો જીવ કે આકાશમાં, ઈશાન બાજુ નજર કર્યા કરે કે આ ઝળક્યો કે નહીં, ઝળકી કે નહીં. અને એમાં બરાબર એક ધારણ કરી અને વીજળી ઝળકી. લે કે ઝળકી કે હું એ કે થઈ ગઈ કે તે કે બોલો ખેડૂત કે ભાઈ શું થઈ ગયું? તે કે ધારણ થઈ ગઈ. એક ધારણ થઈ ગઈ, વર હારું થવાનું હવે 1 જ મણ લેવો. એટલે અમે અહીંયા આવીને તે બધા એમ જ કે ભાઈ અમારે એટલું જ જોતું છે, એટલું જ જોતું, વધારે નથી જોતું. કારણ કે હું લેવા વધારે યાદ નથી રહેતું, વધારે યાદ નથી રહેતું. મેં એક મારીને કીધું વધારે યાદ નથી રહેતું, કોકા દીધું હોય કેમ તે રોવા મીડ્યા. મારા તો મને બહુ માન માર્યા. અત્યારે ફણા વગેરેના છે આપા, ફણા વગેરેના. ફણા વાળું વાગ્યું હોય તો, અને ફણા વાળું વાગે તો કામ થાય. હો ભાઈ કે લાગ્યા શબ્દના એ બહાણ રે દેના, આ પ્રેમે વિંધાયેલા પ્રાણ ભજનમાં મસ્ત રે ના હો જે રે, જેને લાગ્યા શબ્દના રે, લાગ્યા શબ્દના બાણ રે. શબ્દનું બાણ લાગવું જોઈએ ભાઈ, ગમે તે રીતે. કે મહારાજ મને જ કે છે તો સુધરી જા ને, સુધરી જવાનું. આમાં એવું નથી કે હું જ હારો, નહીં. જો આપણને લાગ્યું હોય તો આપણને જ કીધું છે, બીજા કોઈને નહીં, તમને જ કહી છે. જો તમને લાગતું હોય તો એમાં આપણે સુધારો લેવાનો છે. સંતોષ શા માટે આવે? હમણે ભાઈ કીધું કે નકરા ખીચડી ખાવા નથી આવતા, લાડવા ખાવા નથી આવતા. લાડવા ખવડાવ્યા નકરા હું તમને ગાય બતાવો, પણ 2 ખવડાવ્યો લે, ક્યાંય નહોતા ખાતા. 10 દી મંદાજ ખવડાવ્યા. તું જોઈ લે કે ભાઈ કે લાગ્યા શબ્દના બાણ, જેના પ્રેમે વિંધાણા પ્રાણ. ગુરુ મહારાજનો શબ્દ આવે એને પ્રેમથી લેવો. જો મિસ્ટેક વાળો હોય તો ગુરુની અંદર મિસ્ટેક ના હોય. શબ્દ તો બ્રહ્મ છે, જો આપણને વાગે ને તો જરાક સીધું થઈ જવાનું, સીધું થઈ જવાનું. કારણ કે ગુરુ મહારાજે વાંક કાઢ્યા છે. આપણે ગુરુ ચરણે ગયા ને તો આપણી અંદર વાંક હતા, અને એ વાંક કાઢવા માટે સદગુરુને ચરણે ગયા. કે સડવું કાય મેરું ને આસમાન, એમાં આડા રે અવળા વાંક ઘણા. એ વાંક કાઢવા હાટું આ મેરું ને આસમાન ચડવાનું છે. એટલે ગુરુ મહારાજે પહેલો જ પાઠ આપણે સમતાનો આપ્યો, પહેલો જ પાઠ સમતાનો આપી દીધો છે.
કે ભાઈ ક્ષમતા રાખજે. આ જગતમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ હારો નથી, કોઈ મોળો નથી, કોઈ વેરી નથી, અને કોઈની હારે તું વધારે વાલે નહીં કરતો. જેની હારે વધારે વાલ કરીશ ને તો જગતમાં તારે એની જ હારે વેર બંધાશે. કારણ કે જરીક અમથું તમે 99 કામ બીજાના કરજો અને એક કામમાં કદાચ તમારે ભૂલ પડી તેથી તમે નથી હારા જાઓ. તમે નથી હારા કે શું કરી દેશે આપણને, ભાઈલો હવે પૈસા વાળો એટલે ત્યાંથી મૂકી દે. એક જ કામમાં તમારે હાજરી ન રહી હોય, ખ્યાલ વગરનું રહી ગયું હોય અને એ વાટ જોઈને બેઠા હોય કે એ નો કરે કોણ કરે, એ ભારે પૈસા વાળો ત્યાંથી ચાલુ થાય છે. પણ નહીં, પારકી આજ સદાય નિરાશ, કોઈની આશ નહીં રાખવાની. ગુરુ મહારાજે આપણને જે કાંઈ આપ્યું છે એમાં તમે ચલાવવા શીખો કે હે મહારાજ તે મારી હેસિયત કરતા મને ઘણું આપ્યું છે. મને હુવા સત્તો તું આપશો, ટાણું થાય ત્યાં મને ખાવાનું તું આપી દેશો. આનાથી વધારે શું જોઈએ ભાઈ? પહેરવા અંગ ઢાંકવા તો ઓટણું મળે છે આપણને, લુગડા મળ્યા છે, અને આ આરામ કરવા માટે મકાન ઘર મળે છે, ઓટલો મળે છે અને ખાવા રોટલો મળે છે. 3 વાનાના આપણે ભગવાન પાસે માગવાના અધિકારી છે. પછી તો અયાશી છે, બધી એસ આરામ છે, એ બધું વધારાનું છે. અને એનાથી કોઈને ઉજમ સડે તો કહેજો. ઉજમ કોઈને નહીં સડે ભક્તિમાં. કારણ કે જેની પાસે જ્યાં દમડી મળે ને તો સમડી ડઠર થાતી જાય, સમડી ડઠર થાય. આ જગતમાં બધાને બધું મળે પણ સંત કીર્તન ને હરિસ કથા ક્યાંય મળતી નથી. કારણ કે બાળ બસા અને રહેવાનું બધે યોનિની અંદર છે ભાઈ, બધી યોનિની અંદર છે. એટલે કે છે કે માત મિલે પુને તાત મિલે સુત ભાત મિલે યુવતી સુખદાયી, રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ, અરે લોક મિલે પરલોક મિલે વૈકુંઠ में जाए, सुंदर कहे सब साज मिले पण संत समागम दुर्लभ भाई, आ संत समागम दुर्लभ भाई. જે સત્યનો સમાગમ કરવાનો, સંત સમાગમ કહેતા કે સંત કોને કેવો કે જે વેહમાં હોય એ વેહે, આપણને કોઈ સત્ય સંબંધ બતાવે, સીધો માર્ગ બતાવે, પછી એનો વેહ જોઈને નહીં આપણે ઉભું રહેવાનું કે ભાઈ આને ક્યાં મોટી જટા છે, આને ક્યાં મોટી દાઢી, કે નહીં. દેશ દેખ મત ભૂલિए पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का पड़ा रहने दो म्यान. આપણે તલવાર લેવા જાય તો મ્યાન જોઈને તલવાર લેવાય કે મૂઠ જોઈને તલવાર લેવાય નહીં. તો મ્યાન થી બહાર કાઢીને તમે આમ લોઢા માથે ઘા મારો ને અને એમાં જો લીટો મારી દે ત્યારે કહેવાય કે હવે આ હાથ ગળા એક હારે કાપાય તો આ કપાય. અને ગુરુ મહારાજે એ જ તલવાર લીધી હતી, હાથે હાથ ને કાપી નાખ્યા હતા. આ હાથ સમદર છે ને એને હેઠા પાડ્યા, આલે હાવ કવરાવતા હતા ને તને આને ઉડાડી દઉં છું, ઉડાડી દીધું એને. આ ધડ થી મસ્તક જુદું કર્યું. એટલે ગંગા માને કેવું પડ્યું કે જેના ધડ માથે શીશ ન મળે ને એવો ખેલ છે આ ખાંડાની ધાર. પાનભાઈ તું કેશો કે વાગ્યા મને બહુ વાગ્યા, અરે વાગવા ભાગવાની બે હોય ને એને આય ન હોવાય, એને આમાં ન હોવાય. અને આપણે ચોખ્ખું જ કહીને બનવાની કોશિશ કરવાની હોય તો ભાઈ તમે આમાં બળ ન કરતા. જેને મટવાની કોશિશ કરવી છે, જેને મટી જ આવું છે, આમાં ભળી જ આવું છે, એને જ આ માર્ગ પકડવાનો. આ માર્ગ એવો સીધો માર્ગ છે, આમાં ઓગળી જવું પડે, આમાં મટી જવું પડે, આમાં ભળી જવું પડે. પણ ભળતી ભક્તિ નથી કરવાની. ઓલો કરે મારે એવું કરવું નહીં, ઓલો ધ્યાનમાં બે તમે બેસી જોજો. કાલે કીધું તું આજે પાછો કહું છું, કારણ કે લગ્ની વગરનું ધ્યાન પણ કામ કરતું, લગ્ની લગાવવી પડે, ધ્યાન લાગે. ઈશ્વર નજરે આવે પણ ક્યારે આવે છે? આપણે એના થાય ત્યારે. ત્યારે જબરદાર ને કેવું પડ્યું કે હું તારો તું મારો, તારો મારો એક જ દીદાર. જુઓ આ બધું આ જગત આખું બાદ કરી નાખ્યું ત્યારે એ દીદાર છો એનો હું મટી ગયો, બરાબર ને. અને તેને જે નક્કી કર્યો હતો મેં રૂપે કે ધનુષ વાળો કે મોરલી વાળો કે એવો નથી, એને કોઈ રૂપ જ નથી. રૂપ નહીં, જેને ગુણ નહીં, જેને નામ નહીં, એવું તમે જો કાંઈ નથી. અને સર્વે એનું બીજ વૃક્ષના જેવું. નાના કે મોટું કોણ કે ભાઈ તમે વિચારો કે બીજ મોટું કે વડલો મોટો,
વડલો મોટો કે એની અંદર બીજ આવે છે એ મોટું, આ કહેવાય એવું છે ખરું? આની જયારે ભાન થાય તે ઈશ્વરનો અનુભવ થાય, આની ભાન થાય એ જ જગ્યાએ ઈશ્વરને તમે મૂકો તો થાય. એટલે અંબારામ કે તારા ઠેકાણે હરીને ઠેરાર, આવું સમજે તો તને મહાસુખ થાય. તું મટી જા ને ભાઈ, મટી જા. તું મટવા આવ્યો છો, તું મટીને હરીમાં ભળી જા. કે મારે દેહ દશા નથી, હું દેહ નથી, હું આમાં રહેવા વાળો છું. તો આમાં રહેશે એ બહાર છે એ કોણ છે? હે તો કે ભીતર અને બહાર એક નિરંતર, આ તો ઘોર ગગન મેં ગાજે. તો ત્યાં ઈ જ વાત આવી ને, ઘટ મટ ને પટ, આ એ જ વાત આવી. કારણ કે આવરણ છે ત્યાં સુધી કે ભાઈ આને જોવો છે, તમે એમ કહો છો દેખાય, પણ દેખાડી દો. લ્યો એમ નથી દેખાય એમ, પણ એ ભળીને બેઠો છે. એ ભળીને બેઠો આ પાંચ તત્વની અંદર, પણ પાંચ તત્વ હું નથી એવું જો નક્કી થઈ જાય તો ભાઈ આમાં નક્કી ન થાય, આમાં હું કોણ છું? હે જો નોધારા તમે થાવ ને તો આપણો એ આધાર છે. જે જગતમાં નોધારો બન્યો ને એનો આધાર ઈશ્વર થયો ને થયો છે. હે તાંબાના પત્રે નહીં, સોનાના પત્રે લખેલા એના લેખો પડ્યા છે. એટલે કીધું કે ભાઈ જેનો પરમ શૂન્યમાં છે વાસ, હે એ તો છે પરમાત્મા. એ જ પરમાત્મા જે શૂન્યમાં રમી રહ્યો છે. કે શૂન્ય કી ધૂન મેં ધમ ધમે, જ્યાં પવન નો છે વાસ, મોતી તણા જ્યાં મેહુલા વર્ષે, ઘટા ઘન ઘોર આકાશ. જ્ઞાની તમે જો જ્ઞાની જ હો તો જ્ઞાનીની વાત છે ભાઈ, કે જો તમને જ્ઞાન થયું જ હોય તો જ્ઞાનથી કરો ને વિચાર મારા વાલા. આ બોલનહારો ક્યાં વસે છે? આ બોલે છે એ ક્યાંથી બોલાય છે? અને કોણ આ બોલીને આ શબ્દ કોણ આપી રહ્યો છે? આવી હાકલ શું તમે દિવસે નક્કી કરેલી હતી ખરી કે મારે આ શબ્દ બોલવા છે? નહીં. તો કે શબ્દ આ રહે શબ્દ પાર હે, શબ્દ કી સબ ઢગટ હેરિયા, પણ કે શબ્દ માંથી શબ્દ જો નિકાલે ને વો સદગુરુ હમેરિયા. આમાં સદગુરુ બેઠો છે, એ અંદર બેઠો બેઠો હાકળ કરી કે મારા વાલા લે તારે જગતને પીરવવું હોય ને પણ સારું પીરવજે. તો દોરી એને હોપવી પડે. મારે આમ કરી નાખવું છે, આમ બધાને ઝટકાવી જ નાખવા, તો એ ઝટકો એમ નહીં આવે. ઝટકો તો એના હાથે આવે ને એને આપણે સહન કરવો રહ્યો. એ વશીનતાનો આવે ને ભાઈ, એને ઝટકો કરવો, સહન જ કરવો રહ્યો. અમે સુરત થી આવતા હતા ને તે વશીનતાનો ઝટકો આવ્યો, તો મહારાજ અત્યારે વાતો કરે ને કે દવાખાનામાં હોત. એક ભાઈ ઉભા હતા ને હુડ મારી માથે પડ્યા, મારી માથેથી ઢળડાઈને ઉપર વૈયા ગયા. તે મને આ જરાક વાગ્યું, પણ જરીક બોલ્યું છું ઓલા ભાઈ ને તો એવું વાગ્યું માથામાં. પણ ગુરુ મહારાજના આધારે અમે આવતા હતા એટલે એને અમારી લાજ રાખી દીધી, લાજ રાખી. કારણ કે વશીનતાનો એને ઝટકો લેવો જ પડે એમ હતો, નકરી 4 વ્હીલની માથે ચડી જાય તો અમારું હવારે નહીં જ્ઞાન પડી જાય. કારણ કે પંચનામું થાય, બધું થાય, ત્યાં સુધી ન્યા રહેવું પડે. પણ ગુરુ મહારાજે લાજ રાખી, કોઈને કઈ વાંધો આવવા દીધો. આવા ઝટકા આવે એને સહન કરી લેવા. હે એટલે કે છે કે ભાઈ પરમ શૂન્યમાં જેનો છે વાસ, એ તો પરમાત્મા પોતે છે. તે કે દીવો દિશે દીવા વડે અને સૂરજે સૂરજ પ્રકાશ. હે દીવો દિશે દીવા વડ્યા. દીવો હેનાથી દેખાય? આ રકેબી હેનાથી દેખાય છે ભાઈ? આ કોઈ નક્કી કરી શકે કે રકેબી છે એવું નામ નક્કી કર્યું છે આપણે? આનું નામ રકેબી છે એટલે આને રકેબી કીધી. તે કે રકેબી રકેબી થી જ દેખાય ભાઈ, રકેબી નથી બોલો રકેબી, પણ હોય નહીં તો હું બોલું? ગુરુ મહારાજે ન્યાજ કીધું હતું કે ભાઈ ક્યાંથી બોલાય? બોલાય તો બોલ. એટલે આમાં આ 5 વેદ આમાં ઉભા છે, 4 વેદ બંધ અને 5મો વેદ સૂક્ષ્મ વેદ પણ આમાં છુપાઈને બેઠો છે. તારીથી બોલાતું તો બોલ, આમાં શું છે? તો બોલાતું નહોતું બોલાતું ભાઈ. પણ એ 4 વેદ ખુલ્લા કરીને 5મા વેદથી સૂક્ષ્મ વેદ રજૂ કર્યો ત્યારે સૂક્ષ્મ હતો એ જાહેર થયો, સૂક્ષ્મ હતો એ જાહેર થયો. અને જાહેરમાં બોલ્યો. હે હા જાહેરમાં બોલ્યો છે કે વસ્તુ રૂપી વાલો વસી રહ્યો. પણ કે કોણ બોલે છે? તે કે ગુણ જેવો છે ઈ બોલે છે. એમાં જે ગુણ હતો એ બોલ્યો. કોણ બોલ્યો? હે એમાં 4 માણસ બેઠા છે આગળ, પણ ચારેમાં ગુણ અલગ છે અને ગુણે નામ લખેલા છે, ગુણમાં નામ લખ્યા. તો જ્યાં આંગળી ફરે ત્યાં નામ જુદું થાય છે. હે કે હરી તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા ગામે હું લખું કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર,
કયા નામે લખું હું કંકોત્રી, કયું નામ જપીને તમારે પાર ઉતરવું છે? તો ભગવાન કે આ તો મારા ગુણવાચક નામ છે. હું જેવા રૂપે પ્રગટ થયો અને એને જેવો મને હું લાગ્યો એવો મારું ગુણ રાખ્યું. કોઈએ લાલો કીધો, કોઈએ કૃષ્ણ કીધો, કોઈએ ગોવાળિયો કીધો, કોઈએ નટખટ કીધો અને એને કોઈએ પ્રીતમ પણ કીધો છે. એને કોઈએ પ્રીતમ પણ કીધો. જેને જેવો લાગ્યો એવો કીધો. એવી જ રીતે ઈશ્વર છે. આપણને ગુરુ મહારાજે બધાને સરખું જ જ્ઞાન આપ્યું. એક અક્ષર ઓછા વધારે આપ્યો નથી. પણ કે પ્રગટ કોને થયો? અને બલિહારી કોની? તે કે જા ઘટ પ્રગટ હોય આની બલિહારી છે. આ ઘાટેથી આપણે જ્ઞાન લઈ તો આપણું જ્ઞાન સફળ થાય. હું અત્યારે કદાચ 5 જણાને 10 જણાને જ્ઞાન આપું, એ જ્ઞાન કોઈ દે ના ઉગે. કારણ કે ગુરુપદ અહીંયા બેઠું છે, અહીંયા પડ્યું છે ગુરુપદ. કારણ કે અઘાટ આ ઘાટે પ્રગટ થાય છે અને એ એનો આરાધ કરે ને ત્યારે મારો વાલો અઘાટ ઘાટે પ્રગટ થાય. અને જેમ સેમ કે હું કોણ છું, તમે જો તો ખરા, એ અઘાટ બોલે છે કે આમાં હું કોણ છું. એની ઓળખાણ કરાવે આપણને કે આમાં હું કોણ ને કેવી રીતે રમી રહ્યો છું. 3.5 કરોડ આ રજકણ ની અંદર હું કઈ રીતે બેઠો છું. એક કીડી ચડે માથામાં કે પગના તળિયે તો 3.5 કરોડ જગ્યાએ સમાચાર મળે કે આપણા જગત ની અંદર કોક આવ્યું અને કાઢો બહાર. જેવી રીતે સમુદ્ર ની અંદર કોઈ પડે છે, જીવતો છે ત્યાં સુધી અંદર રાખશે અને મરી ગયા કેડે તમારે કાંઠે જ ગોતવાનો. અંદર જ આવવાની જરૂર નથી, કાંઠે જ કાઢી નાખશે. એટલું યાદ રાખજો. જ્યાં સુધી સદગુરુ આમાં જીવતો છે ને આપણે હાચવો ને ત્યાં સુધી જ રહેશું, નગર કાંઠે જ નીકળી જઈશું. હા, પછી ભલે હાથ ગુરુને ધોઈને પી જાય પણ ગુરુ ગુણ નથી પ્રગટ કરતા ત્યાં સુધી આમાં ગુરુ આપણને કોઈ દિવસ વાર નહીં ચડે. અરે હું તો એમ કહું છું, ભક્તોની દાડીએ આવે, ભક્તોની મજૂરી કરે છે, એના આના મગજમાં બે એને રિપેરિંગ હોતી કરી દીધા તોય હજી આપણને નો નક્કી થાય તો મારા વાલા સદગુરુ કરે હું બીજું? એક ગાંડામાં ગાંડો માણસ નથી કેવું છતાં કહી દઉં છું. આજ એક ઢાંકણ કુંડાની અંદર હાવ પાગલ માણસ, એને હાંસવા માટે વાહે ફરવું પડે. એ છોકરો 3 વર્ષની અંદર એને રેલવે ની અંદર નોકરી જો લઈ લેતો હોય તો એ સદગુરુની દયા નથી લાગતી, સદગુરુનો પરસો નથી લાગતો. હર હંમેશ પરસો છે પણ એ ગુણને આપણે યાદ કરવો પડે ભાઈ. આખો દિવસમાં 7 વખત એની માથે સુરતા લાવતો હશે હો, ત્યારે એ રિપેરિંગ થયું. એમનામ રિપેરિંગ ન થાય. આપણે એક સબમર્શિબલ વળી ગયું હોય, ઓલાને મૂક્યા વળતી દી લઈ હારી થઈ જાય, ઓલાને હાથમાં લેવી પડે. એમ ગુરુને મહેનત કરવી પડે છે. ગુરુને રાતે ઊંઘ ન આવે કારણ કે એના શિષ્યો કેટલા જાગૃત થયા છે. જાગૃત થાય તો મારો વાલો રાજી થાય. અને જો એને જાગૃતતા ન દેખાય ને તો એને બળતરા થાય કે ઓહો મેં તો બ્રહ્મ પીર્યો છે, આમાં મેં આમાં કાંઈ ખામી નથી રાખી તોય કેમ આમાં ઉગાવો નથી. કારણ કે ગુરુ મહારાજ હારું મોડું ખેતર પહેલા જોતા હતા, અત્યારે કળિયુગમાં હવે ઉંમર વધારે નથી, અવધિ વધારે નથી એટલે પીરહી દેવું પડે છે. પેલા હજારો વર્ષની આપણી આયુષ્ય હતી મનુષ્યની, ત્યારે કહેતા 12 વર્ષે ગુરુ મહારાજ 12 વર્ષ સેવા કરે ને 12 વર્ષ તમે એના તળિયા સાટો ને ત્યારે આ વસ્તુ મળતી. અને અત્યારે હાલતા જઈને માવો સોળતા સોળતા કે ક્યાં જાઓ, અમારા ગુરુ આવ્યા છે. હું કે અમારા ગુરુ આવ્યા છે. એક બાજુ ગલફે સડ્યું હોય એટલે કઈ હરકું તો બોલાય નહીં. એ કે શું કરે કે ગાદી કરે, ગાદી. એ કે ગાદી કેવી છે? આ તો આપણે નવું નામ પડે હો, કે બોધ કરે બોધ. એ કે બોધ કોનો કરે લ્યો, એ કે હાલ ને તને જેવું છે ખબર પડશે. આમાં ક્યાં એવું છે કાલે આપણે એનો થાવું ત્યાં મજા આવશે રહેવું ને નીકળી જાઓ. હા બાપ અમાર મહારાજના ગામના જ એના ગામમાં તો સંતોનું ભરોટું ઠેલવેલું છે અધિકારીનું. એટલા અધિકારી પુરુષો અને જ્ઞાન ને તો ધોઈને પી ગયા. મને એક વખત હીરાબાગ મળ્યા ને એટલે મને કે ક્યાં ગયો તો ભૂપત? મેં કીધું ક્યાંય નહીં, આમ જાઉં છું. એ કે હું ગુરુને ઘેરે જાઉં છું. ગુરુના ઘેરે જાઉં છું. મહારાજના ઘેરે જવાય, ગુરુના ઘેરે. વિવેક આપણને નથી આવ્યો કારણ કે જ્ઞાન વસ્તુ કેવી છે? જ્ઞાન જેને જાણ્યું એને વિવેક જાણ્યો કહેવાય.
કારણ કે આપણી પાસે જે કાંઈ હતું એ ગુરુએ બતાવ્યું છે, એનો વિવેક કર્યો છે કે ભાઈ લે તારી અંદર આ બ્રહ્મ આ રીતે ઠસોઠસ ભર્યો છે. એટલે કહે છે કે દીવો દિશે દીવા વડે અને સૂરજે સૂરજ પ્રકાશ, હીરા દિશે હીરા તેજે હીરા તણા, હીરાનું તેજ હીરા વડે થાય. કોટેડનો હીરો હોય આમ ઘરમાં તમે મૂકી દો કે હાઈ ક્લાસ મારો તેમાં કઈ દેખાય, પણ એનો કોઈ માલિમી હોય તો એક જરીક અમથો આખો હીરામાં 10 વખત ફેરવે અને જરીક અમથી જગ્યા મળે અંદર ઉતરવાની, તો તમે જોવો ખરા દેહ સહિત માણસ અંદર ઉતરી જાય, એનો અનુભવ કરીને આવે કે આમાં એટલા કેરેટ કે એટલા સેન્ટનો હીરો નીકળશે. તમે જોવો તો ખરા. એમ સદગુરુ મહારાજ આમાં ઉતરે છે. બધું બાદ કરે ધીરે ધીરે, એટલું કચરું છે, એટલું આ છે, એટલું આ છે. 52 તત્વ સુધી કાઢી નાખ્યું એક વાર, એમાં કાંઈ નથી. તો શિષ્યને એમ થાય કોબીના દડા ઘોડે ગુરુ મહારાજે મને વીખી નાખ્યો, આમાં હું જ કઈ જડ્યો નહીં. કોબીના દડામાં બીજ તો જડ્યું નહીં, કઈ જડાય ભાઈ કોબીના દડામાં બીજ. એવું આમાં છે. આમાં ભગવાન તમે ગોતવા નીકળશો તો આમ આંગળી મૂકીને કહેવાય એવું, પણ બધું વીખો ને તે કે આમાં કાંઈ નથી, તે કે કાંઈ નથી ને હવે આમાં જ ચાલુ થાય. હવે તારું કાર્ય ચાલુ થયું છે. બી વાવ્યું છે તો વારે વારે ખોલી ખોલીને જોવો તો ઉગશે? વાટ જ જોવાની. 4 દિવસ જેવું બીજ, કોઈ 4 દિવસ, કોઈ 4-6 મહિને પણ બી ઉગવા વાળા હોય છે. એનું ઉપલું પડ છે ને એ કડક હોય. એમ આપણા આમાં એવું હોય. મહારાજે શું કીધું કે 20 વર્ષે પણ આવા જાગૃતિ આવે, 20 વર્ષે પણ જાગૃતિ આવે. તો કે જાગૃતિ કોને કહેવાય? કે ત્યાં સુધી હુતા હોય, આવતા હોય, બધું જ કરતા હોય, વ્યવહાર કરતા હોય, વહીવટ કરતા હોય, પણ આમાં રુચિ ન હોય, રુચિ ન જાગે. કારણ કે જે ભોજન તમારે ભાણામાં ભર્યું છે, તમને જેની માથે રુચિ હશે ને એ પહેલા ખાશો. ભલે 56 પકવાન ભર્યા હોય, પણ જો આપણે તીખું તળેલું ખાતા હોય તો પેલા ન્યા જ હાથ જાય, ન્યા જ જાય કે નહીં, પેલા એ વસ્તુ ખૂટવાડી. આ એવી વસ્તુ છે કે જ્ઞાન ગંગા, જ્ઞાન માર્ગની અંદર કે જો આપણને સુરતા આપણી ખગાકાર થઈ ગઈ અને શબ્દ વરારે વરી ગઈ અને એનું ઘર એને જડી ગયું, એટલે બેહે એટલે તરત સુરતા ખગાકાર કરે કે હાલ હવે તારું કામ આવ્યું. અત્યાર સુધી મન અને વૃત્તિથી કામ હાલતું તું આખો દી, પણ હવે તારું કાર્ય કરવા તું આવી જા. અને એ પછી સુરતા જે શબ્દને પકડે ને એ નિજ ઘરમાં જાય અને એને પાછો વાગોળવો પડે. ભાઈ આ સાંભળીને બધું આ કાનેથી આ કાને જાય, અમને કઈ યાદ ન રહે તો અમારે 10 દી આ અવાજ બે કે ઘરે જઈ છોકરા કીધા તમે કેટલાય દી કર્યા, આ ગળું બેહારીને આવ્યા છો. પણ અમને જો વાહે ફોન આવે ને કે મહારાજ બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો, તો કદાચ 15 દી ન ખુલે ને ગળું તોય કાંઈ વાંધો નહીં, તો અમને સાર્થકતા લાગે. 10 દિવસ અમે મહેનત કરી હોય તો અમે કાંઈક જાગૃત થવાના હિસાબે કર્યો. એટલે કાલ મેં કીધું ઉઠો સોને વાલો जगाने वाला आ गया, रामायण का सार दिखाने वाला आ गया, गीता जी का ज्ञान बताने वाला आ गया, उठो सोने वालो ए जगाने वाला आ गया. આ હુતા હોય ને માટે જાગરણ માટે છે. આ હુતા હોય ને એ ઊંઘમાં હોય, પણ આ બેઠા છે તો જાગરણ કરી આનો થાક ન લાગવો જોઈએ. અને થાક લાગે ને તો મન હજી આપણું વાડીએ હશે. એટલે સત્સંગ ભજનમાં આવવું તો એક તો ભે હારે ન લાવવી, બળઘા ન લાવવા, અને એક હાહુ નહીં ન લાવવા. હાહુ નહીં લાવવા કે ના જાવ ખીજા હે મોડું થાય કે આ તો નકરી ભક્તાણી. આપણે પેલું ભજન નથી ગાતા કે ભાણી થઈ ભક્તાણી, એ પછી કે આખી ગચમાં વર્તાણી, આખી ગચમાં વર્તાણી, કે ભાણી તો ભારે થઈ ભક્તાણી. એવી ભક્તાણી નથી થવાનું, બરાબર ને? અમારે ભાણી ભક્તાણી જ થઈ ગઈ છે. હા, પણ એને અમે આ દિવસે કીધું ને અમે રિપેર કરીએ થોડી થોડી, કે શાંત પાડીએ છીએ. બટા શાંત થા, થોડીક ધીમે રે, બધું જ થઈ જાય છે એમાં. નકર પછી છે ને હવે તો અમે ગોદડું નથી કે ગાડલું તૈયાર રાખો કે એવું હલી નો એકો એની માથે, એવા 2-3 ગાડલા નાખી દો એટલે કામ થઈ જાય. હવળી નો એક કે દીવો દિશે દીવા વડે, સૂરજે સૂરજ પ્રકાશ, હીરા તેજ હીરા તણે, તારા દિશે તારાને આભાસ. આ બધા પોતે પોતાનો જ પ્રકાશ કરે છે.
તો શું આપણે આપણા પ્રકાશમાં ન હોય? એ જ જે 5 તત્વનો પ્રકાશ છે ને, એ જ આ 5 તત્વ ઉછીના લઈ અને આમાં હીરો પાછો ઝળહળે છે, આમાં ઝળહળી જ રહ્યો છે. પણ આપણને હજી આપણે બીજાના પ્રકાશથી જ પ્રકાશ કરવા, તો ત્યાં જીવ દિશા પડી છે કે અમને પ્રભુ કાંઈ ખબર ન પડે. અમને તો અમે તો આ સંસારી જીવડા, તો બધા સંસારી જીવડા છે, અમે કઈ વાંધા નથી કે અમે બાવા નથી, અમે બધે તો આપણી જેવા જ છીએ, બધા એ ખરખા જ છે. પણ આમાં ગુણ પ્રગટ કરવાનો છે. કહેવાનો ભાવાર્થ શું છે કે બધા પોતપોતાના પ્રકાશથી છે. તો સદગુરુના ચરણે ગયા અને આપણને આપણો પ્રકાશ બતાવ્યો છે કે જો તું જ છો, તારા સિવાય અંધારે જો દેખાતું હોય તો એ કોનો પ્રકાશ હોય? અંધારે દેખાય. અત્યારે માનો કે આખા જગતમાં અંધારું છે, તો સૂર્ય શું આથમી ગયો છે? સૂર્ય કોઈ દે આથમતો નથી, અને અંધારું કોઈ દે જાતું નથી. અંધારું ક્યારે જાતું નથી. પણ મહારાજે કાલ કીધું ને 4 પ્રકારના છે. એક અંધારેથી અંજવાળે જાય, એક અંધારેથી અંધારામાં જાય, અને એક અંજવાળેથી અંધારામાં જાય, અને એક અંજવાળેથી અંજવાળામાં જાય. તો હવે આપણે કયો માર્ગ લેવો છે એ આપણે નક્કી કરવું કે કાંક પૂર્વ જન્મની જો પ્રીતુ હશે આપણી, તો આ સોપડામાં નામ સડ્યું છે. કારણ કે જૂનું ખાતું છે આ, અને જૂના ખાતામાં સોપડો વીકતા તે કે નાના હાથ બારમાં તમારું નામ તો બોલે છે. તો જાગ્રતા લેવાની છે. અંજવાળું હતું અને અંજવાળામાં પાછું અંજવાળે વહી જવાનું. જોજો વીરા ભૂલી ન ખાતા, અંધારું ન થઈ જાય, અંધારું ન થઈ જાય. એટલે કે છે કે ભાઈ આ બધાય પોતપોતાના સ્ટેજે છે અને આપણે આપણું તેજ પ્રગટ કરવાનું છે. એટલે કે આત્મજ્ઞાને હરિ આપ અને હરિ દે, ભૂલી જાવ છું, એક લીટી ઉપર લ્યો. દીવો દિશે દીવા વડે, અને સૂરજે સૂરજ પ્રકાશ, હીરા તેજે હીરા તણે, તારા દિશે તારાને આભાસ. આત્મજ્ઞાને આત્મા રે, આત્મજ્ઞાન જો આપણને થઈ ગયું હોય તો આ બધાની અંદર આત્મા સિવાય બીજું કાંઈ ન દેખાય. કાલે મેં કીધું તો ને કે ઈશ્વરને ઓળખવો હોય તો જગતમાં જગદીશના દર્શન કરતા શીખવું પડશે. જગત કહેતા જે વસ્તુ તમને નજરે આવે છે ને એ એક જગત છે. પિંડ બ્રહ્માંડ અપરંપારા, નહીં સૂરજ નહીં સંદા. પિંડ બ્રહ્માંડ અપરંપાર છે. જેટલું તમને નજરે આવે, એક આમાંથી કણ લ્યો ને, એક કાંકરી પકડો ને તો પણ એક બ્રહ્માંડ છે, એનું એક બ્રહ્માંડ છે. આ દેહ છે, દેહ પિંડ બ્રહ્માંડ છે. આ બધા બેઠા એ બધા બ્રહ્માંડ છે. પણ બ્રહ્માંડ ની અંદર છે કોણ? બધાની અંદર એક જ રમવા વાળો છે. પણ જો આત્મજ્ઞાન આપણને થઈ જાય તો કે છે આત્મજ્ઞાને આત્મા રે અને હરિ જ્ઞાને હરિ દેખાય. જો ઈશ્વર નક્કી જ થઈ ગયો છે તો આમાં બધામાં હરિ દર્શાશે. નકર જે આપણને અમારા તારીમાં જે આવતો હોય એ જ હતો. પણ જો પ્રગટ થાય, આ પ્રગટની વાત છે, બીજા કોઈની વાત. કારણ કે પ્રગટને તમે જાશો તો નાડ જોઈને તમને દવા દે. આપણા ગઢા દાદા આમ હામું જોઈને દવા દઈ દેતા, સારું થઈ જતું. પણ દાદા છે નહીં. તો હવે એના શેલા ગમે તે હશે, એને જેને શીખવાડ્યું એની પાસે જવાનું રહ્યું ને. જે જીવતો છે, જે પ્રગટ છે, એની પાસે જાહું તો આપણને તરત જ દવા આપશે અને રોગ જાશે. એટલે આપણે જે પ્રગટ છે એની પાસે જવાનું. પ્રગટને જ બલિહારી છે. એટલે કહે છે કે ભાઈ હીરા તેજે હીરા તણે અને તારા દિશે તારાને આભાસ. મૂળ ઠામમાં જો મળે આપણને, મૂળ ઠામ કયું બતાવ્યું કે ભાઈ તું તારામાં જોઈ લે. તું જગતમાં ગોતવા જાશો તો નહીં મળે. કારણ કે અહીંયા અનેક જગત છે. આપણે જેટલું નજર નાખીએ એ બધા જગતમાં અલગ 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 છે. પણ આપણે અંદર જો ગોતીશું તો આ એક જ બ્રહ્માંડ છે. આ પિંડ બ્રહ્માંડ જેને કીધું, એને કીધું મૂળ ઠામમાં જ્યારે મળે ત્યારે ઠેકાણે તું હરીને ઠેરા. તારે ઠેકાણે કે આમાં હું નથી અને તું જ છો, તો આમાં જગતમાં તમને એની સિવાય બીજું કાંઈ નહીં દેખાય. તો નરસિંહ મહેતા ત્યાં બોલે કે પ્રેમ ગલી હતી સાંકડી, તામે દો ના સમાય, જબ મેં થા તબ હરી નાય, અબ હરીને મેં ઠેરાવી દીધો,
અબ હું નથી, હું મટી ગયો છું. ગમે ત્યાં જાઓ મટી જવાનું, મળી જવાનું, ભળી જવાનું, આ જ આવશે, બીજી ક્યાંય વાત નહીં આવે. કોઈ એમ કે તને આ બનાવી દઉં તો બનવાની વાત જગતમાં બધી ખોટી પડશે. આપણે કોઈ નહીં હારોમળો નહીં કહેવાનું. આપણે જે જોતું છે ને એ શોરૂમ ની અંદર થી લઈને નીકળી જવાનું. બીજાના ભાવ પૂછવા હું લેવા જાઉં? હે હાલો ત્યાં જાહિદ ખરા શું છે? ગમે ત્યાં જાઓ જોતી વસ્તુ લેવાની, કોઈની ભૂલ નહીં કાઢવાની. ભૂલ કાઢશો તો ભૂલારે પડી જાઓ. કારણ કે ગુરુ મહારાજે કીધું તું સત શબ્દ નો અધિકારી છો. સત્ય શબ્દ યહી રામ, સબ ઘટ મેં બોલે સત્ય શબ્દ યહી રામ. હે આ સત્ય જ શબ્દ છે, બીજો કોઈ છે? જે સત્ય શબ્દે સડ્યા છે એને સત્ય સિવાય કાંઈ ગોત નથી. અને જે ખોટા માર્ગે હાલ્યા છે એ તરત કે ભાઈ હું એક પ્રશ્ન પૂછું તમે જવાબ નહીં દઈ શકો, બોલો. આપણે કે અમારે બોલવાનું ક્યારે ન દઈએ કે ભાઈ આ કઈ વાત છે? પણ શાસ્ત્ર ને આધારે જે હાલે છે એટલે કીધું મહારાજે કે ભાઈ ગુરુ કેવા હોવા જોઈએ? બ્રહ્મની અંદર નિષ્ઠા, બ્રહ્મની ઈશ્વરની અંદર જેને નિષ્ઠા છે એવો ગુરુ ગોતો. બ્રહ્મ શ્રોત્રી ગુરુ ગોતો. હે બ્રહ્મ શ્રોત્રી કહેતા કે શાસ્ત્ર ને હારે લઈને હાલે. શાસ્ત્રમાં જે લખ્યું છે એને ખોટું ક્યારે ન બોલાય. એ કોને લખ્યા શાસ્ત્ર? આપણે તો કાલ હવારના થઈએ છીએ. ઓલા તો મહા ઋષિ મુનિઓ થયા ને એને કેટલું કેટલું કથન કરી એના અંદરથી ઉદ્ગાર થયો એ અક્ષર એને લખેલા છે. બ્રહ્મના મુખેથી જે અક્ષર નીકળ્યા એમાંથી વેદ બન્યા છે. એમાંથી અર્ક લઈ આપણે કાર્ય કરવાનું છે કે બ્રહ્મ શ્રોત્રી. હે બ્રહ્મનિષ્ઠા તો જગત બધાને છે. ઈશ્વર ભાઈ કોને નથી જોતો? ઈશ્વર કોને નથી મેળવવો? તો કે બધાને મેળવવો છે. પણ બ્રહ્મ શ્રોત્રી થવાનું, બ્રહ્મની અંદર નિષ્ઠા રાખવાની. અને પછી બ્રહ્મ વેતા જે શાસ્ત્રને આધારે હાલે છે અને પછી શાસ્ત્રમાંથી બ્રહ્મનો અર્ક કાઢી અને બ્રહ્મ વેતા થાય. જે શબ્દ કાઢે ની જેમ છે એમ કાઢે. કોરે કોરો જો આપે ને તો ગમે ત્યાં એ અસર કરે. પણ આમાં ભેળસેળીઓ કાઢી તો ગમે ત્યાં સોટે ઓલાને હારો મૂળો લાગે કે હાલો આ ઉજાગરા ન કરાય. હા એ ઉજાગરા થઈ જાય, પણ ઉજાગરા થાય ને એવું આપણે નથી કરવું મારા વાલા. એટલે કે છે પછી એક દ્રષ્ટાંત અહીંયા આપે છે ગણપત મહારાજ કે એક બીજમાં એક વડલો અને વડલામાં બીજ અનેક. શું કે છે? એક બીજમાં એક વડલો છે અને વડલામાં બીજ અનેક. એમ જ્ઞાનીને સમજ આવવા માટે સદગુરુએ કર્યો છે વિવેક કર્યો છે. અહીંયા જુગતી રચી છે ગણપત મહારાજે કે તમે વડલાનું બીજ જોવો તો રાયના તે લગભગ 1/4 ભાગનું બીજ હશે. રાયનો દાણો હોય ને એના 1/4 ભાગનું કણ હશે. એવો એક ટેટાની અંદર અનેક બીજ હોય, પણ કે ઈ ઝીણું એવું બીજ છે એની અંદર તમે બ્રહ્મ ભાવ લાવો ને તો એની અંદર મોટો જબડો વડલો દેખાય આપણને. હે એમાંથી કેવડો વડલો પ્રગટ થાય. એની અંદર કટીલા પાસા ટેટા આવે અને એની અંદર ઈ ટેટાની અંદર અનેક બીજ થાય. પણ તો આપણે કોને મોટું ગણશું ભાઈ? બીજ મોટું કે વડલો મોટો? હે બીજ મોટું કે વડલો મોટો? વડલો જ મોટો હોય ને. હે વડલો મોટો ને કેવડો મોટો. એની માથે કેટલા પક્ષી બેહે, કેટલા પક્ષીના પેટ ભરાય, પણ છતાં કેવું પડે એમ બોલાય એવું. કારણ કે બીજને હિસાબે વડલો છે. કાલે આપણે વાત આવી હતી કે પ્રભુનું નામ કોને પાડ્યું? કોને પાડ્યું પ્રભુનું નામ? હે પ્રભુ એવું કેનારો કોણ? ઈશ્વર નિરાકાર એવું કીધું કોને? કોઈ સાકારે, કોઈ વ્યક્તિએ, કોઈ એના સેવકે કે આ મારો પ્રભુ છે, આ મારો પ્રભુ છે. તો પ્રભુ ક્યારે છો? કે આપણી અંદર ઘટતી વસ્તુ એને પૂરણ કરી. જે માલ ઘટતો હતો એ એને પૂરણ કર્યો અને ખીર બનાવી અને કે હવે તું શાક. હે તો હવે તું શાક. ત્યારે એની મીઠી મધુરી લાગીને ત્યારે એને ખીર અને નીરનું ભાન થઈ. નકર ચોખા, ખાંડ હે અને પાણી ભેગું કરી, દૂધ ભેગું કરી અને આપણે પી જઈ ન હાલે ખીર જ કહેવાય. પેટમાં ગરમ તો થવાની છે, પણ એ હવાજ આવતો એને સુલે સડાવવી પડે.
એમ સદગુરુ મહારાજ એને તાવે છે, શિષ્યને તાવે છે અને એવી ખીર બનાવે પછી એને હંસ બનાવી દે. એની સાસની અંદર એવી ખટાશ મૂકે છે કે એની સાસમાં એ વસ્તુ આવે ને એટલે જે દૂધ હોય ને દૂધને ફાડી નાખે, તત્વ લઈને પાણી જુદું કરી નાખે. ખીર નીરનો કરે નિવેડો, પણ એ કોણ કરી શકે તો કે જેને હંસ ગતિ આવ્યો હોય. હે એટલે અહીંયા કે છે એક બીજમાં એક વડલો અને વડલામાં બીજ અનેક, એમ સદગુરુએ સમજાવવા કર્યો છે જોને વિવેક. ધીરે 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 મહારાજે કેટલી જુક્તિ કરી તમે જુઓ. એને શું છે એટલું બધું સમજાવવાનું? નકર આ કોથળો ભરીને આપણે કંઠીઓ રાખીએ, આવ્યો નથી નાખ્યો નથી, આવ્યો નથી નાખ્યો નથી થતું. આપણે જાય તો કે ભાઈ ઉભેરો કંઠીયું બાંધાય, કે કેટલી કંઠી, કે આજે 551 કંઠી પહેરાવી. એ તો સોપડે લખી નાખે એમ એટલે કંઠી બાંધીશ હું, કે આ બધા આ ગામમાં મારા જજમાન છે, સત્તા કરવા ગયા હતા ને, જેટલા આવ્યા એટલે બાંધી છે. પણ કંઠી બાંધે નહીં મેળા આવે. હે કંઠી બાંધે નહીં માળે. એટલે કીધું કે ભાઈ માળા તો કર્મે ફીરે, માળા હાથમાં ફરે છે. માળા તો કર્મે ફીરે, જીભ ફીરે મુખ માય, મનવા તારા દસો દિશી ફીરે, એસે સુમિરણ નહીં. એવા નહીં, એવી રીતે સ્મરણ નહીં કરો. તમે મુજો તમારે મણકેથી જ કરવું હોય તો તમે મણકું બની જાઓ, તમે જ મણકું બની જાઓ. અને એ જ મણકું ગુરુએ આપણને બતાવ્યું છે નામ રૂપી. હે કે માળા ઊંચી સડે ને નીચે ઉતરે, એ તો સુને શહેર ગઢ જાય રે વાલીડા. હે આરે અવસરમાં જેને સદગુરુ સેવા, સદગુરુને સેવવા પડે સદગુરુને, ત્યારે આ કાર્ય થાય. ગુરુ કરી નાખ્યા કાંઈ નથી ગુરુ, કારણ કે આ જગતની અંદર એક જ વખત જેને સદગુરુને સેવા, સદગુરુનું સાનિધ્ય લીધું અને સત્સંગ કર્યો છે એક જ વખત, અને જગતમાં નામ ઝળકે એના કીર્તિના કોટડા ઉભા છે. અને એની છત્ર છાયા નીચે આપણે અત્યારે આનંદ કરી રહ્યા છીએ. એવા કે છે નિરાંત મહારાજ, એને ગુરુનો બીજી વખત ભેટો થયો નથી. આજે તમે જો એના છત્રછાયામાં કેવડો મોટો બળો વિસ્તાર છે, પણ એમાંથી જાગૃતતા આપણે લેવાની છે. આપણી સુધી જો આ જ્ઞાન આવ્યું જ હોય તો ભાઈ એનું નામ ઝળકે તો આપણી અંદર નામ જ છે કે બીજું કાંઈ છે? રામની અંદર શું હતું, કૃષ્ણની અંદર શું હતું? નામ જ રમી રહ્યું હતું. નગર 5 તત્વનો દેહ, બીજું કાંઈ હતું છઠ્ઠું? બીજું કાંઈ છઠ્ઠો નારાયણ સિવાય નહીં. પણ એને સદગુરુએ બોધ આપ્યો ની બોધને એને વાગોળ્યો હતો. એટલે કે છે કે ભાઈ નામ 3 ને રૂપ 1, નામ 3 અને રૂપ 1, સમજો તેનો 4. આ નામ 3 અને રૂપ 1 છે. આપણે બધા આપણે સાખી તો ગાઈએ છીએ કે હરિ ગુરુ સંત સ્વરૂપ, હરિગુરુ ને સંત સ્વરૂપ છે. આ 3 વાત થઈ, 3 નામ આવ્યા, પણ સ્વરૂપ એક છે. પણ આ એક સ્વરૂપ થાય ક્યારે? તો આપણે ગુરુના ચરણે ગયા, સદગુરુના ચરણે ગયા, અને જેમ સેમ આમાં હુંની ઓળખાણ કરાવી. હે નામ 3 તે કે હરિ કોણ એ ખબર હતી. હરિ કહેતા હું કોણ છું એ મને ખબર નહોતી, તો એની ઓળખાણ કરાવી. અને પછી સમતાનો પાઠ ભણાયો. સમતાનો પાઠ ભણાયો કે જો આ પાઠ તને પાકો થાય અને આની માથે તું રેણી પાડ ને, એ માથે તું હાલીશ ને, રેણી જે મેં તને કીધી પ્રમાણે રહેશ ને, તો તું જ હરીશો, બીજો કોઈ નથી. તું જ હરીશો. પણ ક્યારે? હે હરિ અને ગુરુ બીજી વખત તારે પાઠ માંડ્યો એટલે તરત ગુરુ સ્વરૂપ ઓળખાયું. તન મન ધન શિષ્યના દાવા છોડાવ્યા, બધું દાનમાં દઈ દીધું, મારું કાંઈ ન રહ્યું. અત્યારે ગુરુ સ્વરૂપ ઓળખાવે છે. અને ગુરુ સ્વરૂપ ઓળખાવ્યા પછી હરિને ગુરુમાં લીધા. હરિને ગુરુમાં લીધા કેવી રીતે? કે જયારે આપણે ગુરુના ચરણે ગયા અને જે ઘાટ ગુરુ હતા એ આપણે સામે આવ્યા. ઘાટ ગુરુ. અને ગુરુ મહારાજને પેલા આરાધ કર્યો કે હે સદગુરુ, આજ 5 અજ્ઞાની જીવ આવ્યા છે, એને મારે જ્ઞાન પ્રગટ કરવાનું, પણ મારા વાલા સદગુરુ સહાય તમારી હો. સદગુરુ તમે મારી વાણીમાં, મારા દેહની અંદર પ્રગટ થઈ અને વાંગમય સ્વરૂપ શબ્દ રૂપે તમે
ધારણ કરજો અને હું જે બોલું એમાં તમારો જ વાસો હોવો જોઈએ, બીજું કાંઈ ના હોવું જોઈએ. ત્યારે એ અઘાટ ઘાટે પ્રગટ થઈ અને જ્યારે આપણને સમજાવવા બેસે ત્યારે ગુરુ સ્વરૂપ આવે છે. હરિને ગુરુના સ્વરૂપમાં લીધા અને જેમ સેમ જ્યારે ઓળખાયું પછી કે હવે તારે જગતમાં ફરવું એમ ફર, જો આ રેણી પાળીશ તો તું સંત સ્વરૂપ છો. જ્યાં તિલક કરાવી દે છે અને સાકારની શાન આપે છે. એટલે કીધું ને સંતોના સાચા સંતોના ચરણે જાય તો જન્મ મરણ મટી જાય. પણ જન્મ મરણ ક્યારે મટે? આ ત્રણની હદ જાણવી પડશે, ત્રણની હદ જાણવી પડશે. ત્રણને એકમાં પ્રગટ કરવા જ રહ્યા. હરિ ગુરુ ને સંત સ્વરૂપ જો થાય તો જ આ કાર્ય આગળ વધે, નકર થાય એવું મહેનત છે ભાઈ, નથી એવું નહીં, પણ અઘરું નથી. કરવા મળશું ને એક પછી એક કામ. એક બાઈ નવી નવી આવી, દાંત કાઢોમાં, એક બાઈ નવી નવી આવી અને ઘર મોટું અને 3 કળશી બાજરો છો. 3 કળશી બાજરો છે. બાળજોમાં કંકુ ડોશી આવી કે હે વો કે હું મારી, એ કે તારે હા હું ક્યાં છે? એ કે બહાર ગયા છે. તને કઈ ખબર છે? વંશીરીમ ઢગલો પીડ્યો બધો તારે દળવાનો છે. અરે મારે એકલીનું આટલું બધું ક્યારે દળી રહીશ? ક્યારે હું દળી રહીશ? કે એ તારે જોવાનું કેમ? કઈ વહી ગઈ. ઓલી વો વિચારે સડી કે મારી ગયો આની કરતા તો મરી જાવ સારું, કે આની કરતા તો મરી જાવ સારું. અને ગળા ફાંફા બાંધ્યો. ત્યાં હા હું આવી ગયા. હું કરી શકે? બસ મારે મરવું જ છે, મારે મરવું છે. પણ મરવું હું લેવા? તને કાંઈ દુઃખ? અરે આ 3 કળશી ઢગલો હું ક્યારે દળેલો? એ કે એમ નથી દળવાનો, એથી ઉતર તને બતાવું. આખા વરહમાં દળવો. એ કે ઓલી માં તો આમ કહી ગઈ કે ભાઈ બીજી માને હું લેવા દાવવા જા હતો. જ્યાં હોય ને આપણે ડોકા લેવા જાય શું થાય? પાટા ન મારે. કાલ મહારાજે કીધું ખબર, ઓલા વાસરડાનું, એ કે બીજે મોટા ભરાવા કઈ બધા પાટા મારી મારી મોટું હોજવાડી દીધું. એટલે બીજે હું લેવાનું જાવ છો? આપણું સેને જાવ ને ન પાટું લાગે. આપણી માં આપણને કોઈ જે પાટું ન મારે. એટલે કીધું ભાઈ એને છે ને આવમાં મોઢા ભરાવો, પારહો વળશે, હડે નહીં. હડે આસળ કોને હોય? હડે આસળ કોને હોય? બબલા બકરીને હોય. એને તોય બોલો લઈ ગયો તો કે 4 આસળી છે. એ કે 2 આન 2 આ. આ તો દેખાડવાના છે, દેખાડવાના છે. એટલે જગતની અંદર જાજુ આવું હાલે છે કે દેખાડવાના આસળે જુદાર. ઓલા આમાં ડોકા આવે, કારણ કે એમ નથી કરવાનું. આપણા ગુરુ તો છે ગા રૂડી. કેવી ગા છે? રૂડી ગા છે. તમે માગો ત્યારે કામ ધેનું છે, તમે માગો ત્યારે એ દૂધ પાય છે આપણને. તો આપણે બીજે શા માટે જવું? ગમે ત્યારે અડધી રાતે પ્રશ્ન થાય, ગુરુ મહારાજને યાદ કરો. મહારાજ તું યોમ વિહારી થઈને મને નો જવાબ આપ, તમારું મન જ તમને જવાબ આવશે. હું તો કઉ છું કોઈ બીને સંદેશ સારે થાય એટલે સત્સંગ ભજનમાં જવાનું ચાલુ કરજો. સંશય થાય તો સત્સંગ ભજનમાં જવાનું ચાલુ કરજો. ગમે તેનો સત્સંગ હશે, ગમે તેના ભજન હશે, તમારો માયલાએ જે પ્રશ્ન કરેલો તમારો માયલો એના જવાબ લે છે. પણ જો ગુરુના બાળક આપણે હોય તો હા વિચાર તો માગે છે ભાઈ, એમ નામ નહીં, એમ નામ નહીં. આપણને અવિદ્યા જયારે અંદર પ્રગટ થાય ત્યારે મિત્ર પાસે નથી જતા, ભાઈ હારું આ મને આમાં દશ નથી ઉઠતી, અને એની પાસે ન ગયા ને દવા પીધી મરી જાય કે નહીં, એની કરતા પૂછી લેવું સારું ભાઈ બંને કે ભાઈ આવી તકલીફ આવી છે, હવે શું કરવું? તો કે પગે લાગી લે, દેવાના છે ને એને જ પગે લાગ, હમણાં નથી તમે થાય કરી લો. તો ઓલે શું કે તો કાંઈ નહીં, આવતા વર્ષે પણ મરતો નહીં, મરે તો કાંઈ નહીં મળે. એમ ગુરુ મહારાજે તો આપણને મારીને જીવતા કર્યા છે. હાલ્યો આ માલ કોનો છે એટલું યાદ રાખજો મારા વાલા, બીજું કાંઈ નહીં. કે આ માલ કોનો છે? કે ગુરુ મહારાજનો માલ છે, આપણને વાપરવા આપ્યો છે. તો આપણે એને કયા રસ્તે વાપરવો? 5 દી ગુરુ મહારાજને સમય નહીં દઈએ કે તો શું કરશું? 5 દી. અને વળી એવું નથી તમે કયો એ ટાઈમે અમે આવી છે. તમે જે દી કયો કે આજ નહીં કાલ મારે ટાઈમ, પછી મારે ટાઈમ, તે દી તમારો ટાઈમ પાછો હોવો જ જોઈએ. તમારે તે દી ટાઈમ હોવો જોઈએ. ઠેસર વાળાને કહી દેવાનું આજ નહીં હો ભાઈ, આજ નહીં કાલ. એ ઠેસર વાળો ક્યાં જવાનો? એને કમાણી જોઈતી છે તો આવવાનો જ છે.
એટલે આપણે આપણી તૈયારી થોડીક હોય ને તો ભાઈ આમાં આઘું નથી, હાવ નજીક છે. નકર અઘરામાં ગુરુ યાદ છે કે જયારે કહેતી આપણે જવું પડે છે ને, એમ નથી. આપણે કહીથી ગુરુ મહારાજ હાજર થાય છે. હે તમે કયો એ અમારી પાસે સમય જ છે, લઈ લો. કારણ કે ક્યાં થયું તો આ બિરોધ ઝડપ્યું છે તો એ તો આવવું જ પડશે એને ગમી નથી કેવો. એટલે ભાઈ હાલો જાય. એટલે કીધું કે ભાઈ મનુષ્ય બુદ્ધિ એ માનવી અને દેવે દેવ દેખાય. હે મનુષ્ય બુદ્ધિ એ માનવી દેવે દેવ દેખાય, પણ ઈશ્વર બુદ્ધિ જો આવે અંતરે ત્યારે આત્મ રૂપ ઓળખાય. હે જો મનુષ્ય બુદ્ધિ કેવી હોય, માણસની બુદ્ધિ, મનુષ્યની બુદ્ધિ, તો કે ભાઈ આપણું બુદ્ધિ એટલે અંતસ્કરણ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આ જ લબાસો આની અંદર વહીવટ કરે છે, કારણ કે મન પ્રધાન છે. આની અંદર આ વહીવટ કોણ કરે? બધા મન જ કરે છે. સુખ અને દુઃખ કોને થાય છે? મનને જ થાય છે. અને જે કાંઈ પાપ ને પુણ્ય નો લબાસો લઈને બીજે જવું ને એ મેમરી બનીને ઈ જ જવાનું છે, બીજું કોઈ જવાનું નથી. તો એ જીવ દિશા આવે છે. પણ જીવ દિશા એ કેવી રીતે આવે છે કે આ સૂક્ષ્મ દેહ જે ઉધરવા મોઢું કરે, ઉધરવા મુખે જયારે હોય કે જયારે અંદર પાપ પુણ્ય કાંઈ આપણને કરતા ન આવડતું હોય, બાળ અવસ્થા હોય, ત્યારે એ બ્રહ્મ જ હોય. કારણ કે એનું મુખ ઉધરવા હોય છે. આ હાથ બારમાં હારું જોવે, હારું બોલે, હારું સાંભળે, આ બધું જ હોય. પણ જયારે માયાનો આચળ આવે અને હેઠું જોવા શીખે, જેમ તે લઈને મોઢામાં નાખે અને જયારે 5 અર્કનો શાખવાનો મહેનત કરે કે ભાઈ આ 5 તત્વ છે ને 5 અર્ક છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 તત્વના 5 અર્ક નીકળ્યા. આમાં આપણે રસ્યા પૈસા રહ્યા એટલે નીચે મોઢું કર્યું. એ સંસાર છે. એને સંસાર કીધો કે આ 5 રસને અતિ આપણે ભોગવવાથી આપણે જીવ દશામાં આવ્યા. બ્રહ્મ દશા મટી અને બ્રહ્મ દશામાં આવી ગયા, ભ્રમિત થઈ ગયા. એટલે બ્રહ્મને અને જીવને આ જીવ દશા આવી એટલે વેળું પડી ગયું. માંથી આપણે જુદા થઈ ગયા, મેળામાં ખોવાઈ ગયા છીએ. કારણ કે કેવું છે, આ જગત રૂપી મેળો છે. હવે આપણે આ જ મન ઈશ્વરને ગોતે છે પણ એને જડતું. એટલે આપણે શું કરીએ છીએ? ધ્યાન કરીએ છીએ. પણ ધ્યાનની કળા આવડવી જોઈએ. ધ્યાન કરાય ન કરાય એવું નથી, પણ ધ્યાનની કળા શીખો ગુરુ પાસેથી. એમના બેઠે ધ્યાન નહીં લાગે તો કે ધ્યાનમાં બેહારવું છે કોને? તકલીફ હોય એને જવાય, દવાખાને કોને જવાય? મારી હાથે તમે જઈ શકશો નહીં, મારે જ જવું પડશે. તો માંદું પડ્યું છે મન, તો મનને સુધારવા માટે મનને ધ્યાનમાં લગાવવાનું. તે કે મનને ધ્યાનમાં લગાવવા માટે શું કરવું? તે કે મન જ્યાંથી નીકળ્યું ને આ મનને લગાવો, એના ઘરે પાછું મોકલો. હે આપણે આખો દી ગમે એના ઘરે કરોડોના આસામી એના ઘરે આપણે સારું મળો હંધું ખાવા મળે, પણ છતાં સાંજ પડે ત્યાં શું કે બાપુ હવે હું જાઉં. કેમ? આમાં શું વાંધો છે? કાંઈ તમને સોફા સેટ છે, પાણી માગે ત્યાં દૂધ આપે છે, એક રાત રોકાવ તે કે નહીં હવે મારે ઘરે જવું. લા ભાઈ ઘર કેમ સાંભળે? ગમે એટલું હોય તો આપણને તરપકડા સિવાય આપણને મજા આવે? એ તો મારું ઘર. જો શું થાય, મારું ઘર છે. બીજાના ઘરે આવો તમને ખાટલામાં તમને ઊંઘ ન આવે. એ કે કેમ તડફડિયા માર્યા કરે? સેટિંગ ન આવ્યું. ભાઈ એમ કે મારે સેટિંગ નહીં આવે. પછી ઓલા કપાના જીવડા કરડે ને તે બધી સેટિંગ ગોતે છે. એટલે કીધું મનુષ્ય બુદ્ધિ એ માનવી દેવે દેવ દેખાય. આ મનને એના ઘરે લઈ જવાનું છે. એટલે આ મનને ક્યાં લેવાનું? પ્રાણમાં લેવાનું. મનને તમે પ્રાણમાં લેશો. પ્રાણથી મન પ્રગટ થયેલું છે. પ્રાણની અંદરથી મન પ્રગટ થયું અને પ્રાણમાં તમે લઈ જશો તો પ્રાણની સાથે નામ હારો હાર આવેલું છે. પ્રાણ ઘોડો છે. પ્રાણ ઘોડો છે, એની માથે અલબેલો અસવાર છે. એને સોહમ પુરુષ કીધો છે. એને સોહમ પુરુષી ઘોડા ખેલવતો કોઈ એને રામો પીર પણ કીધો. કારણ કે આ જગત ની અંદર રમણ કરનારો ઈ જ રામો છે. કોઈ એને દશરથ નંદન રામ કીધો કે રામની અંદર પણ રમનારો એને પણ કીધો. બરાબર ને? પણ જેને કીધો પણ કે પવન રૂપી ઘોડી માથે બેહી કે પીરજી પવન પર બેસીને વેલા આવજો. પવનનો રંગ કેવો ભાઈ? પવનનો રંગ લીલો છે. પવનનો રંગ તે કે લીલોડે સડીને પીરજી તમે પધારજો આજ.
હે આમાં જો કુમકુમ પગલી પાડો મારા વાલા, તો કુમકુમ પગલી ક્યારે થાય? કોઈ સત શબ્દ સુણો તમે અને તમારો આ 3.5 કરોડા જો ખર્રાટો લઈ જાય ત્યારે સમજવાનું મારો નાથ આમાં હાજરી દેશે, હાજરી દેશે. હે એ પીર પ્રગટ થાય અને પછી ધ્યાનની કળાથી આગળ વધાય છે. મનને પ્રાણમાં લો, હે પ્રાણને નિયમમાં લો, હે અને સુરતા ખગાકાર થાય ને. કારણ કે મન કામ કરતું બંધ થઈ જાય તો વૃત્તિ વિરામ પામે. વૃત્તિ વિરામ પામે એટલે સુરતા પ્રગટ થાય. એમાંથી સુરતા પ્રગટ થાય અને સુરતા પ્રગટ થાય એટલે એને જે એનું ઘર જ ગોતે છે એ ઘરની લાઈટ દેખાઈ જાય તરત કે હવે ઝાડવા આઘા નથી રહ્યા, હવે મારું ઘર મને દેખાય છે. એ જયારે સોહમ પુરુષને વરી જાય પછી એને કાંઈ કરવા નથી, પણ એટલું તો કરી શકશું કે નહીં? ધીરે 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 કરતા મેં લગભગ કાલ કીધું તું કે સુરતા દોરી લગી ગगन में, ए वहां दिसे एक देरी, उस देरी में मारो साहेब बिराजे, वहां ले लागी मेरी, तुम देखो तो सही दरिया की लहरी. सतगुरु का शब्द एवी જ રીતે લેજો લહેરી. ગુરુ શબ્દ ને હેરી લેવાનો છે, હૃદય રૂપી કપાટમાં મૂકી અને વાગોળવાનો છે. હે એને સેવવાનો છે સદગુરુને. જેટલા એની નજીક રહેશું ને, જેટલા એની ભેળા ભળવાની વાત કરીશું ને, એટલા જ આપણા એના થઈને રહીશું. એટલે કીધું મનુષ્ય બુદ્ધિ એ માનવી, દેવે દેવ દેખાય, પણ ઈશ્વર બુદ્ધિ જો આવે અંતરે. તો ગુરુ મહારાજે કીધું તું જ ઈશ્વર. તું કોણ છે? તું જ ઈશ્વર છો. ઈશ્વર કોણ છે? અને ઓળખાયો સ્વર કે બીજે ક્યાંય? આગળ આપણે ગયા હતા ક્યાં ગયા હતા? સ્વર કે બીજે ક્યાંય? હે પ્રાણને સ્વરમાં ભેળવો એ જ ઈશ્વર પોતે છે. પણ આ ગુરુ કળા શીખવાડે. વાતું એ વડા થાય નહીં, પાણીનું ઘી થાય નહીં, અને પાણીનું ઘી થાય તો દુનિયા લુખું ખાય નહીં. બરાબર ને? આમાં કળા છે. અને એ જ પાણીનું ઘી કરવું હોય તો એમાં તે મંથન છે થોડું. એ ઘી એ પાણી છે એ ગાયને કે ભેંસને તમે પાવ અને પછી તમે દોવો તો એમાં ભળી ગયું કે નહીં? પણ એ મા તરીકે આપણને એના લોહીનું દૂધ બનાવી અને આપણને આપે છે. આપણે ખાલી એને ખાવાનો સારો આપી છે. હે તો એના લોહીમાંથી દૂધ બનાવી અને આપણે એને દૂધ કહીને અને આપણે એને પીએ છીએ. સીધું પાણી પીવો તો પાણી જ રહે, પણ એને મંથન કરવાનું. એટલે વાણી વાણી જ છે. ગમે એટલી સાંભળો તો સમજાય નહીં, પણ ગુરુ શરણે જયારે જાય અને પછી તમે વાણી સાંભળો, એ મંથન થઈને પછી આવેલી હોય, એ ફિલ્ટર થાય ને ત્યારે ક્યારેક આ તો કેટલી વખત આ શબ્દ સાંભળ્યો કે ભાઈ અગમ નિગમના વાજા વાગે. આ વાગે ક્યાં કઈ ખબર પડતી નહોતી, પણ મારા વાલાએ જયારે કીધું ને હે કે જમણી નાડી અને દાબીમાં તું જરાક નજર કર ક્યાં વાગે છે આ ડિંગલ વાજા. તું માગ એ વાજુ વાગે. આ જગત ની અંદર 36 વાજા વાગી જ રહ્યા છે, પણ એ શહેરે ને સોવટે આ ખેલ માંડેલો છે ને ઉભું રહેવાનું નથી. ગુરુ મહારાજે કીધું તારે હાયલું જવાનું છે. જયારે કાંઈ જ ન આવે ત્યારે સમજીએ હવે ગુરુ મહારાજ આગો નથી. કારણ કે તું હવે ભળવાની તૈયારીમાં છો, તું મટવાની તૈયારીમાં છો, ત્યારે મટી જવું પડે તો મટી જવાનું. હવે એમાં બીજો અનુભવ માગવાનો નથી. ઈચ્છા ક્યાં સુધી હોય દીકરીની? હારે ન જાય ત્યાં સુધી હંધી ઈચ્છા હોય. હારે જાય પછી બાપ પાસે કોઈ દે કાંઈ માગે. મારે જે છે મારા મા બાપે મને આપ્યું એમાં મને સંતોષ છે. હે સંતોષી જન છે સુખિયા, પણ તૃષ્ણા એ શું વળે છે? હે તૃષ્ણા જયારે લઈને જગતમાં નીકળશું તો કાંઈ નહીં થાય. એટલે કે છે કે ભાઈ ઈશ્વર બુદ્ધિ જયારે આવે તો મનુષ્ય બુદ્ધિ આપણે ગયા હતા અને ગુરુ મહારાજે એક બુદ્ધિ પ્રજ્ઞા કરી અને ઈશ્વર બુદ્ધિ જગાડી કે જે આમાં આવે છે તારી અંદર જાય છે, જે સ્વર છે એ જ ઈશ્વર છે અને આને તારે ઓળખવાનો છે. એના માટે તારે શાંતિ લેવાની. જો તને જડે તો ગોતી લેજે આમાંથી. હે એટલે મહારાજે કીધું ને શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે. તું ही कर तन में शान गुरु की यही सच्चारत, देखो દિલ દર્પણ મેં. પાછું વળવાનું છે. પેલા આમાં નક્કી થાય છે, પછી જગતમાં થતા વાર નહીં લાગે. હે આપણે મહારાજ ઘણી વખત દાખલો દે કે ભાઈ આખા શરીરનું લોહી કાઢીને લેબોરેટરી કરાવવાની નથી. એક ટીપું લોહીનું લઈ જાય અને લેબમાં ચડાવે એટલે તરત કહી દે કે 32 રોગ હોય તો 32 કે 5 રોગ હોય તો 5 બતાવો. તમારી અંદર એટલા રોગ પ્રગટ બોલે છે. આના માટે તમારે આ દવા કરવી પડશે.
તો એવી લેબમાં આપણે ગયા હતા સદગુરુ પાસે, કે આમાં કાંક ઘટે છે, નકર આમાં હનેપાત કેવી રીતે નથી બેહતો. અને જો હજી આપણે જાણી લીધું હોય અને આદિ વ્યાધિ ને ઉપાધિમાં જો બળતા હોય તો હજી હનેપાત મીટો, હજી કાંક જાણવાની કોશિશ ચાલુ છે. અને ગમે એટલું જાણવું એટલું જાણી લે, પણ જેને જાણ્યા પછી કાંઈ જાણવાનું બાકી જ નથી રહેતું. પરણી પધાર્યા પોતાને દેશ, ખોટી હતી મનની કાઢી કલ્પના, અને મોડ ક્યાં મૂક્યો થાંભલે. હવે એ મોડક ને શું કરવો છે? એ મોડિયાની કેટલી કિંમત હતી, એની મોર કોઈ ન હાલે. તમે જો કન્યાએ પહેર્યો કે કન્યા હાહુએ પહેર્યો હોય, એ મોડ વાળો તે મોર રે, પણ એ જ મોડની કિંમત કાંઈ ન રહે. આ ઉકરડીનો ઉછેર કરીને કે કાઢો મનની હતી ખાલી કલ્પના, પરણી પધાર્યા પોતાને પછી જો ઈચ્છા હજી પ્રગટ થઈ ગઈ હોય તો કઈ ખોટું છે. હવે તો વ્યભિચારણી થાય. પછી શું થાય? વ્યભિચારણી આપણી વ્રતિ ને વ્રતિ જ જો રહી હોય, સુરતા થઈ જ ન હોય તો એ હાહર વર્ણી ક્યારે ન રહે. એ ગમે ત્યારે ઠેકડો મારીને આવવાની પાછી. કારણ કે જ્યાં હોય ને ભટકવાની ટેવ પડી ગઈ છે ને. જ્યાં હોય ને ભટકવાની, અહીંયા હારું, અહીંયા હારું, અહીંયા હારું, અને છેલ્લે એમ 20 વર્ષ કેડે આવે ને, લે આ ઈ છે. આપણે મહારાજ એક તાળીનું ઓલું કહેતા ખબર, કે એક તાળીનો અવાજ. એક સંતે કીધું ભાઈ જગતમાં ગોત તને ક્યાંય જડે તો એક તાળીના અવાજ તને જો મળી જાય કામ. એ વ્યક્તિ 20 વર્ષ સુધી જગતમાં ફરતો 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 છેલ્લે ઠાક્યો નહીં કે હવે મને મળશે નહીં. અને જંગલમાં થાકી ગયો, એક જગ્યાએ બેઠો હતો, ત્યાં આમ નજર કરી તે કોકે ઉધરસ ખાધી અને ગયો ત્યાં કે આ તો કોઈ બાપુ લાગે છે. મોટી મોટી જટા થઈ ગઈ, દાઢી વધી ગઈ, અને નિરાશ થઈને એની પાસે ગયો કે ભાઈ કેમ તું નિરાશ થઈને બેઠો? એ કે મને એક વ્યક્તિ એવા મળ્યા હતા, એને મને એક તાળીનો અવાજ સાંભળવાનો કીધો, પણ મને જગતમાં કોઈ ન બતાવ્યો. તમે જો આ ભૂલ આપણે ક્યાં ખાઈ છે, જગતમાં ગોતવા નીકળી. ત્યારે એક જગ્યાએ ઝરણું પડતું હતું, ત્યાંથી ટીપું ટપ 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 થયું ને, અને એમાં એને જ્ઞાન થયું કે ઓહો, એ કે તને આય નજર નથી જાતી, આનો ઓળખાણ તે કે મને ઓળખાણો. હવે મને એક તાળીનો અવાજ આવ્યો તે કે ઈ મેં જ તને કીધું તું, આ 20 વર્ષે તું પાછો અહીંયા આવ્યો. આ ઝરણું વહેતું છે ને, એ વહેતા ઝરણે જાણી લીધા જેવું છે. એટલે કે છે કે ભાઈ એક આદિ ઓમકાર, એનાથી બન્યા અંક અનેક, અપાર અંક બને છે. એક માંથી જ અનેક બન્યા છે. એક આદિ ઓમકાર છે અને બન્યા અંક અપાર, સત પંડિત તેને સાધીને રાખે એક ધ્યાન ઓમકાર. એક જ ધ્યાન રાખે ઓમકાર. પણ કે ઓમકાર કોને કેવો? આપણે ઓમકાર જે લખીએ છીએ, આ 1 2 ને 3 આ લીટા થયા, આ ત્રિગુણી માયા છે. આ રજો સતો ને તામસ છે, વાહે માયા આવી અને માયા માથે રેપ લગાવ્યો, એ બીજ છે. એ મહામાયાની માથે એક શૂન્ય લગાવી છે. એ ન્યા શિવના વાસા છે, ન્યા શિવનો વાસો છે. અને ઈ જ બ્રહ્મનું બહેણું છે. ઈ જ બ્રહ્મનું બહેણું આપણને ઓળખાયું છે કે ભાઈ શૂન્ય હતી, શૂન્ય મહાશૂન્યમાં હું તો ભૂલી મારા દેહ કેરું ભાન. કારણ કે શૂન્ય કોઈને અડેલી નથી, કોઈને અડેલી નથી. એ સ્વયં શૂન્ય છે, પણ કે બીજની માથે શૂન્ય. એ બીજ જે છે, એ બીજનો 12 બીજનો ધણી એને કીધો છે. કયો 12 બીજનો ધણી? તો આપણે કઈ રામાપીર 12 બીજના ધણી. એટલે આપણે 12 બીજ રહી, 12 બીજે આપણે પાઠ કરીએ, પણ એ શબ્દ સમજ્યા જેવો છે. બીજ 12ના ધણીની વાત છે, એ બીજમાં ન આવે, એ બીજમાં ન આવે. એ ધણીની વાત કરી તો આપણે આ જે તિથિની બીજ આવે ને, એ બીજ માની લીધી કે મારા સંતોને અમર ભાળ્યા, મેં તો મારી નજરો નજર નિહાળ્યા, એવા મારા સંતોને મેં અમર ભાળ્યા. સંતો અમર તો કે કેવી રીતે આ જગતમાં? તો કે સંદા બી બીજમાં, સૂરજ બી બીજમાં, બીજમાં નવલખ તારા, રામ કૃષ્ણ જેવા આવ્યા છે પણ બીજમાં નથી કોઈ બીજથી બારા. મારા સંતોને અમર ભાળ્યા. કોણ બોલે છે? કબીર બોલે છે. મારા સંતોને મેં અમર ભાળ્યા. આ બધા બીજમાં આવ્યા. તો આપણે કઈ ભગવાન કીધા ને?
ને જરાક સમજણ માગે ભાઈ. આમાં કોઈ ભગવાનને નિશા દેખાડવાની વાત નથી. જેને 5 તત્વ ઉધાર લીધા છે, જે 5 તત્વમાં આવ્યો છે, જે દેખાણો, જે ભાષ્યો છે, એને માયાનો સાથ લેવો પડ્યો. એ બીજ છે. માયા એક બીજ છે. એ બીજમાં એને આવવું રહ્યું અને એ બીજમાં આવ્યા પછી એને કાર્ય એવા કર્યા એટલે ભગવાન તરીકે એ પ્રગટ થયા. એને પ્રગટ પુરુષ કીધા. હે, એ પ્રગટ એની આપણે અંદર એ જ વસ્તુ છે, બીજી નથી. પણ આપણી પાસે એ પ્રગટતાની જગ્યા નથી. અને જો પ્રગટ કરી શકીએ તો ભાઈ નામે રે, રૂપે રે ને ગુણે રે. ભગવાન કોને કીધા? જેનું 3 વાનું પૂંજાય, જેનું નામે પૂંજાય, જેનું રૂપે પૂંજાય, જેનું ગુણ પૂંજાય અને આના નામની જ આરતી થાય. આપણે કોઈના હાચા ખોટા નથી કહેતા. ગમે તે ભગવાનના મંદિરમાં તમે જાઓ ને તો એના ખુદના નામની આરતી થવી જોઈએ. એને ભગવાન કીધો છે. હવે તમારે ગમે એ મંદિરમાં જઈને જોવું આપણે કોને ભગવાન કહીશું કોને નહીં. શંકરના મંદિરમાં શિવની જ આરતી થાય, રામના મંદિરમાં રામની જ આરતી થાય, કૃષ્ણના મંદિરમાં કૃષ્ણની જ આરતી થાય. અને બીજા કહે છે ભાઈ અમારા આ ભગવાન છે, તો તમે ને ગુરુની આરતી શિલા ઉતારો છો. જય સતગુરુ સ્વામી. તો એ ગુરુ પ્રગટ છે. તો ગુરુની પૂજા ક્યાં થાય? ગુરુનું શું પૂજાય? સંતના ચરણ પૂજાય. સંતનું ચરણ પૂજાય. ગમે ને તમે જાશો, ગમે આશ્રમમાં તમે જોઈશો ક્યાંય સંતની મૂર્તિ મૂકવામાં નથી આવતી. હવે એક ફેશન આવી છે એટલે લોકો મૂકે છે. નહીં તો સંતોના ચરણ પૂજાય. ચરણ કહેતા આચરણ, આચરણ. અને આચરણથી મારો વાલો આ પ્રગટ અત્યારે આખા જગતમાં છે. આચરણ કહેતા જ્ઞાન જે ગુરુએ આપ્યું છે ને, એ જ્ઞાન જો આપણે વાગોળીને જગતમાં જીવતું રાખીને તો આપલે કરવાની વસ્તુ છે. ગુરુ તો જ્ઞાન દે અને ઘાટ મૂકી અને વૈયા ગયા ઘાટે, અને આપણે જો વાહે વેલો આ ચાલુ નહીં રાખી તો આ વાત દબાઈ નહીં જાય. અને આ વાતની વાત કરી હતી ક્યાં? કે ભાઈ અર્જુન અને કૃષ્ણની વચ્ચે જે વાત થઈ કે હે અર્જુન, હું તને જે વાત બતાવવા જઈ રહ્યો છું, જે જ્ઞાન બતાવવા જઈ રહ્યો છું, તો આદિમાં જયારે મેં સૂર્યને આ જ્ઞાન આપ્યું હતું, સૃષ્ટિની શરૂઆતમાં આ જ્ઞાન હું તને આપી રહ્યો છું. એ જ્ઞાન મેં સૂર્યને આપ્યું હતું. સૂર્યએ મનુને આપ્યું, મનુએ ઈશ્વાકુને આપ્યું, ઈશ્વાકુએ રાજ ઋષિને આપ્યું. એમ કરતા કરતા જ્ઞાનની માથે પડદો પડી ગયો. વાદળા છવાઈ ગયા છે. આજ બધા વાદળા હટાવી, આજ બધા આવરણ હટાવી હું તને જેમ છે એમ, ભલે 18 ક્ષણી સેના ઉભી, કોઈને ખબર નહીં પડે. કોઈને ખબર નહીં પડે. આપણે પેલા વાત કરતા હતા કે ભાઈ આમાં બધા ગુરુ વાળા જ છે ને, આપણા જ છે ને બધા આપણા. અરે તને તાકાત હોય એમ પીરહી દેને, કોને ખબર છે શું છે. હે, આમાં કન્યા અને વરાજો બે બેઠક નક્કી તો નથી ને કોણ કોણ છે. એ તો એને બેને જ ખબર છે. અમારું વ્યવહાર થયેલું છે. હે, આપણું વ્યવહાર થયેલું છે. આ એમ જ છે ને, આમાં પટમાં જ પડ્યો છે. આ બધાનો સ્વામી પટ આ પટની અંદર જ પડ્યો છે. એને માની લે કે ભાઈ એ હોતી ને હાજર છે. એટલે કે છે કે ભાઈ સત પંડિતે સાધીને રાખે એક ધ્યાન ઓમકાર. હે, આને સાધ્યો છે સંતોને પંડિતે એક ધ્યાન ઓમકાર. આપણા ગુરુ મહારાજે કદાચ બધાને બતાવ્યું કે ન બતાવ્યું, પણ અમે એની પાસે ત્યાં જઈને બહુ કથન કરાવતા ને ત્યારે પાટી લાવવાનું કહે, પાટી લાવો. અને પછી કે જે શબ્દ આપણને આપ્યો છે ને એને વ્યાકરણથી લખે. તો ઓમ પેલા કે આ વિચાર કર્યા જો, ઓમે એમાંથી પ્રગટ થયો. કારણ કે ઓમકાર શબ્દ કોણે બન્યો? ઓમકાર શબ્દ કોણે રચ્યો? નહોતા રચ્યા બ્રહ્માએ વેદ, 4 વેદે નહોતા, પછી ઓમકાર પ્રગટ થયો છે. કે ઓમકાર શબ્દ જયારે સર્જો નહોતો તો કે તો પ્રભુનું નામ જ નહોતું, તો પ્રભુનું નામ પાડ્યું કોઈને? હે, જે ખાડો ખોદે એ જ પડે કે બીજું કાંઈ? જે ભજે એને કે મારો ભગવાન. આપણે કુટુંબમાં કોકને હારું મોડું થયું હોય તો ભૂવો એમ નાખે અને હારો પાણો લાઈન ગોતે તમારું હુરધન આ, તો આપણો છોક નહીં.
આપણે માન્ય કે નહીં, એને દીવાય કરી સારું થઈ જાવ પાછું સારું. આમ જો અમારા દાદા છે ને દીવામ દિવેલ પૂરે એમ કામ કરે. તો કામ કોણે કર્યું? હકીકત કામ કોણે કર્યું? તમારા વિશ્વાસ છે. આપણો જે વિશ્વાસ છે તો પથ્થરમાં ભગવાન છે, અને પથ્થરની જ મૂર્તિ છે બધે. અને મૂર્તિ કઈ ખોટી નથી ક્યાંય મંદિરમાં નહીં, પણ કેવી રીતે એમાં પ્રગટ બોલે છે બસ એટલું જાણવાનું છે. એટલું જાણવાનું છે. મંદિરે જાઓ તો એવો ભાવ રાખવાનો, ઈશ્વરી ભાવ એમાં હોવો જોઈએ. જો જીતના કંકર ઇતના શંકર જો હોય તો મૂર્તિમાં કેમ ન હોય? આપણને જ્ઞાન થઈ જાય ને તો એને પાણા સમજવા મળ્યા. આપણે નહીં, પાણા નથી. જેટલા કંકર ઇતના શંકર હોય. એટલે આવું કોને થયું? દાખલો દેવો પડે કે નાનક દેવજી થયા પંઢરપુરની અંદર, તો એને વિઠ્ઠલનાથને 4 દિવાલમાં જ સમજતા કે ભગવાન આ 4 દિવાલમાં છે. મંદિરમાં જાય, આરતી પૂજા કરે અને દૂધનો કટોરો દે એટલે મૂર્તિ પોતે હરરોજ હંમેશ મૂર્તિમાંથી પ્રગટ થાય અને મારા વાલાને દૂધ પીવું પડતું. પ્રેમને વશ થયો તો હરરોજ એની હારે વાત કરે. અને એક વખત એવું બન્યું કે ગોરા કુંભાર એક રજવાડાની અંદર ભેગા થયા હતા, અને ગોરા કુંભારને ત્યાં બોલાવવામાં આવ્યા. નામદેવ પણ ત્યાં હતા, ગાર્ગીબાઈ પણ ત્યાં હાજર હતા. અને કે ભાઈ હવે સંતની પરીક્ષા કરવાની છે. કે ગોરા કુંભારને ભગવાન મળ્યા એમ બધા કહે છે. અને કોઈ કે રાજાને સિટકો ભર્યો કે એને બોલાવો, કે એને ભગવાન મળ્યા છે. હું એટલે ગોરા કુંભારને બોલાવ્યા. નામદેવે કીધું હા હા બોલાવો. એ કે એને વારે વાત કરતો હતો કે જોઈને એને કેમ મળ્યા છે. ગોરા કુંભારને કે ભાઈ તમને ભગવાન મળ્યા કેમ? હું ક્યાં કહું ભાઈ, મને ભગવાન મળ્યા, મારું કામ કરે છે એ. કે એક કામ હવે તમે નહીં કરો, તે કે આમાં હાસા કોટાના પારખા કરવાના છે. તમારી પાસે ટપલું છે ને, એ તમે ટપલેથી તો બધું જોવો છો ને, કયું માટલું પાકું ને કયું એમ આપણે જે કઈ લઈને મોકલી કે આમાં ટપલા તમે મારો છે કેટલા, બધા બોધા જ બોલે. એમ ગોરા કુંભારને એ ટપલું લેવાનું કીધું. કે ના મારા વાલા, ટપલું નહીં હો, આ સાંભળાનું છે. તે કે તો તમારી પાસે જે દાંડી છે પાકા માટલા પારખવાની, ઈ લ્યો. તે કે ઈ કરું તમે કયો, પણ આમ જો બધાને 2 હાથ જોડીને કહું છું કોઈ ખોટું ન લગાડતા. મને આદેશ છે રાજાનો, એટલે હું આ કરું છું. તો ધીરે ધીરે બધાને માથે ટપલા મારતા મારતા નામદેવ પાસે આવ્યા. અને નામદેવને 2 ટપલા માર્યા. ત્યાં આમ જોયું, કા આપણે કહીએ ને ગુરુનો બાળક, એટલે કે કા એ કે કાસુક પાકું. કે પ્રભુ મારે કાંઈ કહેવું નથી, એ તો આમ ગતિને ખબર પડી ગઈ. કે હું ખબર પડી ગઈ? કોઈ બોલ્યું નથી કાંઈ. એ કે તમે તો બોલ્યા ને, તમે બોલ્યા, કોઈ નથી બોલ્યું, તમે બોલ્યા. કાસુક પાકું, બરાબર ને? તો હવે તમે નક્કી કરો. તો કે તને કાસું લાગે છે? એ કે હશે. તમે કહો થોડું ખોટું હોય, તમે કહો થોડું ખોટું હોય. અન નામદેવની ચોટી ઉભો થઈ ગઈ. થયા ઊભા થઈ અને ભગવાનના મંદિરની અંદર જઈ અને થાળ આરતી કરી અને ભગવાનને પ્રગટ કર્યા. મારા નાથ આજુ જલ્દી તમે પ્રગટ થાવ, દૂધ બૂધ આજ નથી દેવાનું, વાતું કરવાની છે. અને ભગવાન નહીં જોતું હતું, તરત પ્રગટ થયા. કે બોલ નામદેવ શું કામ છે? એ કે ગોરા કુંભાર મને સભા ભરી છે, સભામાં મારું નીચું મને દેખાડ્યું, મને કાસો કીધો. કે ભાઈ ઈ થોડું ખોટું બોલે. ભગવાને હળુક દિન મૂકી દીધું. એ કે સંતો કોઈ જે ખોટું ન બોલે. એ કે પણ ખોટું બોલે હું કાસો? એ કે પણ હું ક્યાં તને કહું, તું કેસો કાસો? તે કીધું હું કાસો. કેવી રીતે કાસો? તે કે હું તને હા શું કહું, તું મારો લાડીલો ભગત, તારા પ્રેમને વશ થઈ અને હું રોજ હાજર થાવ છું, પણ કાસો કેવી રીતે હું તને કહું? તું અહીંયા આવ્યો, આરતી પૂજા કરીને તને એમ થાય ભગવાન બોલશે. હું ન્યાય હતો, ન્યાય હાજર જ હતો. ઓલો ટપલો મારતો તો ન્યાય હાજર હતો, તારી પાસે જ બેઠો હતો, તારી હારો હારે જ હતો. તે ન્યાય કેમ યાદ ન કર્યો? એટલો તું કાસો.
તું મને મૂર્તિમાં જોશો, તું આ 4 દિવાલમાં જડી દીધો એમ તારો એકનો જ સમજશો નહીં. હું તો હંધી જગ્યાએ છું. તે કે પણ ઈ મારે જાણવું હોય તો કે ઈ તો તારે બોધ લેવો પડે, ગુરુ કરાવવા પડે. જુઓ બધે આ આવે છે તો કે હું શેનો ગુરુ કરું? આપણે શાસ્ત્ર મોઢે હોય ને તો કે ગુરુ કરવાની કઈ જરૂર નથી, ફૂફાડા મારવાની કઈ જરૂર નથી. આવું ત્યાં ઉજ્યા આવે. આજે ધ્યાનમાં બે નહીં કે ફૂફાડા મારે, એવું નથી ભાઈ. જેને જ્યાં દેખાય છે એ બરાબર જ છે, ખોટું કઈ છે જ નહીં. જેને જ્યાંથી, કારણ કે ભક્તિ 4 પ્રકારે થાય છે, અલગ અલગ રીતે. તમને જે ધારા મળી છે એ ધારા તમે બરાબર છો, ઓલાને જે ધારા મળી છે 9 ધા તો 9 ધા બરાબર છે. કોઈને પ્રેમ ભક્તિ મળી છે, કોઈને સહજ ભક્તિ મળી છે, કોઈને ધ્યાન ભક્તિ મળી છે. બધા બધી રીતે બરાબર છે, છેલ્લે રસ્તો એક જ જાય છે. પણ કોઈ વહેલો ને કોઈ મોડો, કોઈ વહેલો ને કોઈ મોડો. એટલે નામદેવે કીધું તો મારે આ રીતે જાણવો હોય તો તે કે તું વિઠોબા ભાવે પાસે જા. હે વિઠોબા ભાવે ને ઘરે જાય છે ત્યારે કીધું ભાઈ વિઠોબા ભાવે ક્યાં છે? તે કે મંદિરે ક્યાં છે શંકરને? આલે લે, ઈ શિવ ભગત શંકરના મંદિરે ગયા. ગામથી થોડુંક સીમાડે શંકરનું મંદિર, વાવરી જગ્યા, ત્યાં કોઈ જાય નહીં. અને કુદરતને કરવું તો વિઠોબા ભાવે ન્યા કેવી રીતે બેઠા હતા? શંકરના મંદિરના ગર્ભગૃહની અંદર જઈ અને ટેકો દઈને હુતા હતા. પગ 2 આટીએ ચડાવી શિવલિંગની માથે પગ ચડાવેલા. અને બરાબર આ ગયા. અરે એ કે ભગવાનની માથે પગ ચડાવ્યા. આવું મને બતાવવાનો હતો. આવું મનથી નક્કી થઈ ગયું. એને મનથી નક્કી થઈ ગયું. પણ કે હવે ભગવાને કીધું છે એ ખોટું હોય નહીં. કે પ્રભુ હું તમને મળવા આવ્યો છું. કે ભાઈ શું કામ છે? બોલ ને ભાઈ મારે, હું તો સાંભળી લઈશ. એ કે એમ નહીં કે ભગવાનની માથે તમે પગ મૂક્યા છે તો હેઠા મૂકીને તમે ન હોઈ શકો, તમે હાથે કરીને હાવ અવળ સંડાઈ કરવી આપણે કહીએ ને. તો કે ભાઈ એક કામ કરીને, હું આળહુડો માણસ, મારે એના પગ મૂકવા નહોતા, હું સૂતો અને પગ લાંબા કરે શિવલિંગ આવે એમાં હું કરું કે હું શું કરું? કે એક કામ કરીને તું 2 પગ મારા ઊંચા કરીને એક વાર મૂકી દે. ત્યાં વિઠોબા ભાવે એને ગુણ પ્રગટ કરવા માટે વાત કરી છે. એવું ગીરી ગયું છે. એટલે નામદેવજી તો 2 પગ ઊંચા લઈ અને બાજુમાં મૂકવા જાય તો શિવલિંગ ન્યા ગઈ. આમ મૂકે તો અહીંયા લે, આમ મૂકે, શારેક વાર ફેરવી જોયા. જ્યાં જોયો ને શિવલિંગ પગ મૂકીને પગમાં પડી ગયો. મારો વાલા આ કેવી રીતે થાય બતાવો. બસ નહીં કે તને જે એને કીધું ને એ જ મને કહી ગયો કે ઓલો ગાંડો આવે છે, આને સુધારજો, આને સુધારજો. અને જયારે જેમ સેમ એને સમજાવ્યું, જેમ સેમ સમજાવ્યું ત્યારે એને જેમ સેમ ઈશ્વરના દર્શન બધે થવા મળ્યા, બધે થવા મળ્યા. એક દિવસ સંતો માટે રોટલી કરતા હતા, રોટલીનો થડકલો કર્યો અને ભગવાન કે લાવીને આને બધે દેખાય છે કે નહીં એવું નક્કી કરી દો. એટલે રોટલીનો થડકલો કર્યો, 2-4 રોટલી સોંપડવાની બાકી, અને કાળિયો કૂતરો બની ભગવાન આવ્યા અને થડકલો લઈને ભાગ્યા. નામદેવજી ઘીની કટોરી લઈને વાહે દોડ્યા. અરે મારા વાલા, ઉપલી રોટલી બાકી હતી, તમે આ ક્યાં કર્યું? તમારા ગળામાં ખરોશ પડશે. ભગવાને કાળિયા કૂતરાની અંદર દર્શન દીધા. કયા રૂપે દીધા? સ્વરૂપે. સ્વરૂપે ન્યા મુરલીધરની વાત નથી, સ્વરૂપે એને દેખાણો કે મારો નાથ સિવાય કોઈ નથી. એક નાથની વાતમાં એ જ આવે છે ને કે ભાઈ ગધેડાને પાણી પાયું તો ગધેડામાંથી ને ભગવાન દેખાણા એને. પણ આવો ભાવ પ્રગટ થવો જોઈએ. ત્યારે એને કીધું કે જર્રે જર્રે મેં હે ઝાંખી ભગવાન કી, કિસી સૂઝ વાલી આંખ ને પहचान की. શું કે છે? જર્રે જર્રે મેં जितना कंकर इतना शंकर, કોઈ રજકણ પણ એના વગરની ખાલી નથી. પણ કોને દેખાય, કોને નક્કી થાય? કોઈ સુધ વાળી આંખ, કોઈ સુદર્શન આંખ જેને સદગુરુએ બતાવી છે.
કૃષ્ણ ભગવાને અર્જુનને સુદર્શન આપ્યું હતું કે જગતની અંદર તું સારું દર્શન કર, સારું દર્શન કરતા શીખ. અને ગુરુ મહારાજે આપણને એ જ આપ્યું અને એની સામે સૂત્ર પણ આપ્યું કે બેની બેટી જેવી આપણી એવી આખા વિશ્વની કરાય. કે તું સેવા કરજે તો તારી કાયા નિર્મળ થાય છે, તારા નેણ નિર્મળ થાય છે, તારા વેણ નિર્મળ થાય છે. પછી જગતમાં તને બીજું કાંઈ નહીં દેખાય. જેને જે સંબંધ લાગતો હોય તે કે આપણીથી મોટી હોય તો આપણી માં સમાન છે, આપણી હેડીની હોય તો આપણી બેન સમાન છે, આપણીથી નાની હોય તો એને બેટી કહીને બોલાવીએ. પણ પોતાની અસ્ત્રી તે અસ્ત્રી બીજી જગતની માતા બેન દીકરી. આવું સદગુરુએ આપણને બોધ કર્યો છે અને એ બોધે હાલવાનું કાંઈ નથી આવડતું તો કાંઈ નહીં. કે 8 દીએ કે 10 દીએ ભજન સત્સંગમાં તમે જાશો તો ગુરુના વેણ યાદ રહે, ગુરુ યાદ રહે. અને ગુરુ યાદ હશે ને ત્યાં સુધી એનો બોધ યાદ રહે. બોધની અંદર સતત મનન વિચાર કરવો એટલે ગમે તેવું ભજન હશે, ગમે તેવું સંકટ હશે, એની હોપટ નીકળવાનો રસ્તો એક જ છે. ગમે તેની હારે બાજા તમે તો 5 નામ પરમેશ્વરના લો જે ગુરુ મહારાજે બતાવ્યા છે. તરત ક્રોધ ગમે એવો હશે અને તમને દયા આવશે. સામે મારે ન બોલાય કારણ કે હું ગુરુ મુખી છું, ગુરુનો બાળક છું. એ અણહમજમાં બોલે છે એને માફ કરો. તમે જુઓ તો ખરા, ગાંધીજીને ગોળી મારી એ બ્રહ્મજ્ઞાની નહોતા પણ ખાલી ડોક્યું કર્યું હતું, ત્યાં સત્યને સમજાઈ ગયું અને એને ગોળી મારી હતી તો એને કીધું એને કઈ સજા ન હોવી જોઈએ. ઈસુને તમે જો ખીલે જડી દીધા તો એને કીધું મારા 2 હાથ ભેગા નથી થાય એમ, પણ મારું મોઢું ખુલ્લું છે તો હું કહું છું મને જડનારને કોઈ સજા ન હોવી જોઈએ. અને ઈશ્વરને પણ કીધું મારા નાથ તું આને સતબુદ્ધિ આપજે, હવે આવું કાર્ય ના કરે. અને આપણને બધાય માંથી બસાવ્યા છે અને અહીંયા કર્યું છે એટલે કહે છે કે ભાઈ તે માટે તનમાં તપાસી અને કરજો તત્વનો વિચાર. ગુરુ મહારાજે આપણને જ્ઞાન આપ્યું છે તત્વનું. અને કહે ગણપત ગુરુ ગમ મળે ને તો પામે આ ભવનો પાર. આ ભવની અંદર જેને ભવ પાર ઉતરવું જ છે એને કાર્ય કરવાનું છે, બીજાને નથી કરવાનો, ટુકડો કરવાનો. એટલે જેને જેને આ મળ્યું છે કે જેને તત્વનું જ્ઞાન મળ્યું છે, તત્વસાર કઈ જગ્યાએ છે કે 3 લોકની અંદર તત્વ જ પડ્યું છે, બીજું કઈ છે નહીં. અર્જુનને કૃષ્ણ ભગવાને ખાલી એક જ વખત કીધું કે હે અર્જુન તું મને તત્વથી જો. કેવી રીતે કીધું? તું મને તત્વથી દર્શન કર, સખા રીતે નહીં, મિત્ર તરીકે નહીં, શાળા રીતે નહીં, હું હાજર દેહ રૂપે નહીં. તું મને તત્વથી જો તો મારા વગરની તને જગ્યા ક્યાંય ખાલી નહીં દેખાય. અને એ જ એને વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું. ભાઈ વિરાટ સ્વરૂપની અંદર જરાક જોઈ તો જોઈએ આપણે કે વિરાટ કોને કહેવાય. અને ભગવાને એનો રથ હાંક્યો છે અને આજે ચિત્રકાર એના રથના ઘોડા હોય કે મૂક્યા. ઘોડા કેટલા હોય ભાઈ? 4 ઘોડા હોય. તમે જોજો ગમે એના ઘરે ચિત્ર હોય, રથના ઘોડા 4 હોય. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ 4 ઘોડા હોય. અને એ ઘોડા માથે જો કૃષ્ણને રાજ હોપી દઈ, આ મનની રાજ જો કૃષ્ણ હાંકી લે, સદગુરુ હાંકી લે, પછી એને કઈ ઉપાધિ હોય? એ જીવને ઉપાધિ જ ન થાય. જીવ એટલે અર્જુન છે, જીવ એટલે અર્જુન છે. એ અર્જુનને જો એમ કે કૃષ્ણ તમે છો તો મારે કાંઈ નથી, મારે 18 શ્રેણી સેનાય નથી જોતી, મારે તો તમે જોઈ. સદગુરુ આપણને એવું જ્ઞાન બતાવ્યું છે. પણ આ જ્ઞાન બધાય લેવા બેઠા છે અને જેણે જેણે આ જ્ઞાન લીધું એનું કાર્ય થયું છે. અને કોણ લેવા બેઠું કે ભાઈ મુરદાસ બાપુ જે અમરેલીની અંદર થઈ ગયા. અને એ અમરેલી વાળા મુરદાસ બાપુ એક સુંદડી બનાવી. તમે કયો તો જ તે આમ જોવો ને એને કઈ કયો ને દોરા કાઢે